नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सब साहुणं ऐसो पंच नमकारो सब पाभपणासनो मंगलानंच सव्वेसे परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષી વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। जगत भरना संत पुरुषों नु योग बळ जगत भरना सतपुरुषों नु योग बळ अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बळ समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो। समस्त विश्व नु कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो। जगतना सर्व जीवो समाधान ने पामो। जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। जय सच्चिदानंद। આપણા બધા માટે મહત્વની વાત શું છે?
મન વચન કાયાથી આપણે શું કરીએ છીએ એ મહત્વનું નથી આધ્યાત્મ માર્ગમાં. વ્યવહાર માર્ગમાં મહત્વનું ખરું, આધ્યાત્મ માર્ગમાં નહીં. બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી શું થાય છે એ આપણા માટે મહત્વનું નથી. આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે તો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ અને એક્શન, એનાથી આપણે કેટલા સેપરેટ રહી શકીએ છીએ. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. યા એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, આપણે કઈ રીતે મુક્તતા અનુભવી શકીએ. મુક્તતા અનુભવવું એટલે કોઈ પણ ક્રિયા કરવાથી મુક્તતાની અનુભૂતિ ના થાય. સ્પીચ અને એક્શન એ બંને જડનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? અને જડથી ક્યારે ચેતનનો એક્સપિરિયન્સ ના થાય. શું કીધું? શબ્દ જ્ઞાન એ શું છે તો કે છે જ્ઞાનની ઇન્ફોર્મેશન માટે છે. શેના માટે છે? આપણને સ્કૂલમાં અને કોલેજમાં ભણાવવામાં આવે છે ધીસ ઇઝ ટુ બી કોલ્ડ એ ઇન્ફોર્મેશન, ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલ. ઇન્ફોર્મેશનનો મતલબ થાય બેઝિક નોલેજ, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે મૂકવા જાઓ ત્યારે આખું ડિફરન્ટ થઈ જાય. સમજાયું ને? તમે જે એન્જિનિયરિંગનું ભણેલા હોય ઇન કોલેજ અને જ્યારે તમે પ્રેક્ટિકલ લાઈફમાં તમે જ્યારે એપ્લિકેશન કરો ત્યારે સિચ્યુએશન ડિફરન્ટ હોય. એટલે હંમેશા શબ્દોના માધ્યમ દ્વારા જે જ્ઞાનને શેર કરવામાં આવે છે એ હંમેશા નોલેજ રૂપે છે. કયા રૂપે છે? એને એક્સપિરિયન્સ ના માનવું અથવા એને અલ્ટિમેટ જ્ઞાન ના માનવું. શું ના માનવું? ઇટ ઇઝ અ પ્રાઇમરી નોલેજ or primary information. With this information you have to realize through your practical life. જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે એ એચીવ કરવા માટેનું ખાલી આ મીડિયા છે, બેઝિક મીડિયા. કેવું? ફંડામેન્ટલ તો એપ્લિકેશન થી જ એક્સપિરિયન્સ હશે. નોલેજ, એપ્લિકેશન એન્ડ એક્સપિરિયન્સ. નોલેજ without application no experience. Knowledge is equal to experience નહીં. તો શું અનુભવ કરવાનો છે આપણે? જ્ઞાની પુરુષના જ્ઞાન થકી અનુભવ શું કરવાનો છે તો કે છે કે આપણે શું છીએ અને આપણે શું નથી. આપણે શું છીએ રિયલી સ્પીકિંગ, અને રિયલી સ્પીકિંગ આપણે શું નથી જે રિલેટિવ સ્પીકિંગ છે એ આપણે નથી. જે નથી એનાથી આપણે મુક્ત રહેવાનું છે, ટુ સેપરેટ. અત્યારે આત્મામાં રહેવાનું નથી, પણ આત્માની બિલીફ સાથે રિલેટિવ બિલીફથી શું રહેવાનું છે? સેપરેટ રહેવાનું છે. આને કહેવાય એક્સપેરિમેન્ટ. શું કહેવાય? પ્રયોગ. એ પ્રયોગ એક્સપેરિમેન્ટની અંદર ક્યારે સક્સેસ અને અનસક્સેસ બે વસ્તુ હોય, પણ એમાંથી કરેક્શન કરતા કરતા એક્ઝેક્ટનેસમાં આવવાનું છે. ધીસ ઇઝ ધ વે. આ રસ્તો છે. કોઈ પણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી લે, ચાહે શાસ્ત્ર જ્ઞાન હોય, ચાહે ગુરુનું જ્ઞાન હોય, ચાહે જ્ઞાનીનું જ્ઞાન હોય, ચાહે તીર્થંકરનું જ્ઞાન હોય, પણ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સીધો કોઈને એક્સપિરિયન્સ થાય નહીં. એટલે જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ નથી. બટ વન્સ યુ પુટ અપ ધ જ્ઞાન in your day-to-day life in a sense of practicality, then you got it some kind of experience. And experience means separation of I without mind. I without capital I is a pure self, and except the I all are the mind.
એટલે અંદર વાતો કરીને સેપરેશન મૂકવાનું કે ધીસ ઇઝ યુ નોટ યુ આર અને આ હું છું. હા તો હું એને જોનારો છું. Yeah. મન વચન કાયાને એ પ્રયોગને જોવાનો છે. જી. પણ એ તો એવરી મોમેન્ટનો પ્રોસેસ થઈ ગયો. યા બરાબર. હા રાઈટ. એટલે it is a matter of awareness. Awareness. It is not matter of action or speech. It is matter of awareness. જાગૃતિ કામ કરે છે. તમે વિચાર કરો, આ લાઈટ છે અને આ બધું મટીરિયલ છે અને હું આ મટીરિયલને જોનારો છું. સી, હું આ મટીરિયલને જોનારો છું, આ બધા વ્યક્તિઓને જોનારો છું, મહાત્માઓને. પણ લાઈટ ના હોય તો ના દેખાય. ધેટ્સ ઇટ. તો વેલ્યુ કોની? આ મેં તમારું સ્ટેટમેન્ટ સાંભળ્યા, ઘણી વખત સાંભળ્યા છે, એપ્લાય કરું છું. પણ મારી લાઈફમાં એવરીડે એપ્લિકેશનમાં હાવ યુ પુટ ઇટ ધેટ આમની હાજરીથી જ આ બધું છે. મારી હાજરીથી. રાઈટ. અહીંયા જેમ લાઈટ છે, અહીંયા સોલ છે. રાઈટ. તો એવરી મોમેન્ટ, એવરી એક્શન ઓફ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી કેવી રીતે એપ્લિકેબલ કરવાનું, તમે કેવી રીતે કરો છો એ અમને કહો. રાઈટ. તો આપણે કઈ રીતે એને એપ્લાય કરવાનું છે ઇન અવર ડે ટુ ડે એન્ડ પ્રેક્ટિકલ લાઈફ? તો કે છે કોઈ પણ સંજોગ બને, સી વિથ ધ સાયન્ટિફિક વિઝન, નોટ થિયોરિટિકલ વિઝન. જેમ કે મને વિચાર આવ્યો તો ખ્યાલ આવ્યો, વિચાર એ કોનો સ્વભાવ છે? માઇન્ડનો. સ્પીચ બોલાઈ, કોનો સ્વભાવ છે? પ્રકૃતિનો. એક્શન કોને કરી? પ્રકૃતિએ. અને આપણો સ્વભાવ એનાથી કેવો છે? સેપરેટ છે. યુટિલાઇઝ ધ વિઝન સાયન્ટિફિકલી, નોટ થિયોરિટિકલી ઓર મિકેનિકલી. સાયન્સનો મતલબ નો એફએઝેડ, એક્ઝેક્ટ. બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ એનો ભાગ ભજવશે. Try to survive your relative self or try to favor the relative self, but science always favor the natural law, and soul is separate than the natural law. ત્રણ સ્ટેપ છે. એક બાજુ સોલ છે, એક બાજુ બોડી છે અને બોડીના સર્કમસ્ટાન્સીસ છે, અને ઇન બિટવીન પ્રતિષ્ઠિત આત્મા છે. એ પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ છે. આને ઉપયોગ ના હોય. આ મિકેનિકલ છે, મિકેનિકલનો ઉપયોગ ના હોય. પણ જે પ્રતિષ્ઠિત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા શું? લાઈવ ઈગો, હું છું, આઈ એમ, એવું જે બિલીવ કરે છે, એની પાસે પુરુષાર્થ છે. હવે એની પાસે શું પુરુષાર્થ છે? હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા અને એની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે આ જ કુદરતી રચનાને વિધાઉટ ડુઅરશીપ અને ઓનરશીપ થી જોવાની છે, ખાલી જોવાની છે. ડુઅરશીપ અને ઓનરશીપ થી વગર. મન વચન કાયાએ કંઈ પણ કર્યું અથવા મન વચન કાયા જે માલિક છે એનો હું માલિક છું, આ માલિક હોઈ શકે. ખ્યાલ આવી ગયો? ડિસ્ચાર્જ ફોર્મમાં. પણ ઇન અવર વિઝન કોઈ ઓનર કે ડુઅર છે નહીં. આ પણ નથી અને આ પણ નથી. સમજાયું? આપણે આ વિઝનનો પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરવાનો છે. મેક યોર વિઝન પરફેક્ટ થ્રુ એપ્લિકેશન. એપ્લિકેશન વગર પરફેક્ટ નહીં થાય, ખાલી નોલેજથી નહીં થાય. યુ ટુ પુટ ઇન પ્રેક્ટિસ. આપણે ઘરમાં બે વ્યક્તિઓ કંઈક બાબતમાં ડિસ્પ્યુટ કરે છે તો આપણે થર્ડ પાર્ટી છે. આપણને શું લાગે કે ધ પર્સન ઇઝ રાઈટ એન્ડ રોંગ, એક સાચો છે ને એક ખોટો છે. બરાબર છે? હવે આ આપણું વિઝન છે, રિલેટિવ વિઝન છે. રિયલ વિઝન શું કહે છે? રિયલ વિઝન શું કહે છે? આ રિલેટિવ વિઝન છે કે એક સાચો છે ને ખોટો છે. આપણી બુદ્ધિને કારણે રિલેટિવ વિઝન આવું કહે છે. રિયલ વિઝન શું કહે છે? કે બંને વ્યક્તિઓ જે કંઈ પણ કરે છે એ કુદરતી રચના છે. સાયન્ટિફિક, સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એમાં રાઈટ એન્ડ રોંગ ના હોય. એમાં રાઈટ રોંગ ના હોય. બુદ્ધિએ કરીને રાઈટ રોંગ હોઈ શકે પણ એકચ્યુઅલી કોઈ રાઈટ નથી અને કોઈ રોંગ નથી. તો વિઝન એવું હોવું જોઈએ સાયન્ટિફિક, જે પરફેક્શનમાં હોવું જોઈએ. એટલે સાયન્ટિફિક વિઝન એ ડ્યુઆલિટી વાળું નથી. કેવું નથી? અને બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ, એ ડ્યુઆલિટી વાળી છે. ગુડ એન્ડ બેડ, લાઇક એન્ડ ડિસલાઇક,
profit and loss, everything is in intellectual. તો જ્યારે આ પ્રોસેસ થતો રાગ દ્વેષનો અંદર ઓપિનિયન બંધાતા હોય કે આ ખોટો છે ને આ ખરો છે, આઈધર લાઈવ ઓર ઓન ટીવી ઓર એનીવે, Yeah. એટ ધ સેમ ટાઈમ સાયન્સનો પ્રોસેસ આપણે મૂકવાનો કે આ જ કુદરતી રચના છે, આ જ કરેક્ટ છે, આ જ હિસાબ છે. Nobody is right and wrong by fact. By relative viewpoint it is correct, but by fact it is not correct. Nobody is right or wrong. Everyone they control and governed by the nature, as per the natural law. And the natural law શું કરે છે? They create the circumstances for suffering is previous birth cause. એટલે જે વ્યક્તિ જે કંઈ પણ કરે છે એમાંથી એની સ્વતંત્રતા નથી. સફરર અને સફરિંગ બંનેમાંથી કોઈ કેવો છે સ્વતંત્ર નથી. આ પ્રોસેસ થી ભોગવતા માટે નીકળી જવાય. That is the only way. ત્યારે એટલે સાયન્સ આપણે સાયન્ટિસ્ટ થવાનું છે. શું થવાનું છે? સાયન્ટિસ્ટ. લેબરર થવાનું નથી. લેબરર એટલે ફોલો ધ રિચ્યુઅલ્સ ઇન ટર્મ્સ ઓફ ડુઅરશિપ. એ બધું લેબર છે. લાગે જ છે. ક્રિયા કરવાની એ લેબર નથી કીધું. સાંભળો, ક્રિયા કરવી એક્શન ને લેબર નથી કીધું. એક્શન ને પુરુષાર્થ માનવું એને લેબર કીધું. યુ ગોટ માય પોઈન્ટ? ક્રિયા એક્શન ને પુરુષાર્થ માનવો તે લેબર છે. ક્રિયા શું છે? હે? ક્રિયા એક્શન, એની કાઇન્ડ ઓફ ક્રિયા. ક્રિયા એટલે એક્શન, ગુડ ઓર બેડ, વોટ એવર ઇટ ઇઝ. આપણે પ્રાર્થના કરીએ, એનો પહેલા ક્વેશ્ચન એ હતો, પ્રાર્થના કરીએ, આરતી કર્યા, સત્સાધનો. યા હવે એ પુરુષાર્થમાં જાય છે કે એક્શનમાં જાય છે કે એના આજે તો સેપરેશન થી આપણે જોઈએ તો પછી પેલું કામ થાય, બાકી તો મિકેનિકલ બની જાય છે, રાઈટ? માં પોર્શન ડિવિઝન પાડવાનું. સ્પીચ અને એક્શન એ ડિસ્ચાર્જમાં જાય. ઇન્ટેન્શન અને ભાવ એ પુરુષાર્થમાં જાય. પુરુષાર્થ, રિયલ પુરુષાર્થ હંમેશા ઇનવિઝિબલ હોય અને જે વિઝિબલ હોય એ રિઝલ્ટ છે. લાઇન ઓફ ડિમાર્કેશન. સમજાય છે? જે જોઈ શકાય એ બધું રિઝલ્ટ છે. જોઈ ના શકાય એ પુરુષાર્થ છે, એ ઇનસાઇડ છે. એટલે ઇનસાઇડ જે પુરુષાર્થ છે એની અંદર ઇમ્પોર્ટન્ટ વિઝન નું છે. શેનું છે? વિઝન. જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે કિંમત કોની છે? દ્રષ્ટિ. દ્રષ્ટિની છે. અને અજ્ઞાનતાથી ઓર લોક સંજ્ઞાથી આપણે એક્શનની વેલ્યુ કરીએ છીએ. ટેવ પડી ગઈ છે. યા એટલે આપણને એમ લાગે કે આવું કરીશ તો આવું થશે. અને લોક સંજ્ઞા એટલે શું કે આ આવું કરે છે, આ આવું કરે છે તો હું પણ આવું કરું. એટલે એને પુરુષાર્થ માની બેઠા છીએ. અને પછી એનો બોજો રહે છે, મારે કરવું છે, થતું નથી, કરવું છે, થતું નથી. કારણ કે ડુઅરશિપ ને જ આપણે પુરુષાર્થ માનવા ટેવાયેલા છે. બટ ધીસ ઇઝ રોંગ બિલીફ. એવું ઓનરશિપ છે એ પણ રોંગ બિલીફ છે. ઓકે, યા નો પ્રોબ્લેમ. એટલે ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ આ બે અજ્ઞાનતાના રૂટ કોઝ છે. અજ્ઞાનતા. હું આ મન વચન કાયાનો માલિક છું અને મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો એનો માલિક છું, એ અજ્ઞાનતા છે. હું આ મન વચન કાયાનો ચલાવનારો છું, કંટ્રોલર છું, અને આ બધા પણ મન વચન કાયાના કંટ્રોલર છે. આ પણ રોંગ બિલીફ છે. આ બંને રોંગ બિલીફ આપણી વિઝનમાં ના હોવી જોઈએ, ભલે એક્શનમાં હોય. એનો ભાવ કરવાનો ક્યાં ન હોવું જોઈએ. હા, ના, વિઝન થી ક્લિયર કરો. વિઝન થી, ભાવ નથી કરવાનો. ભાવ જુદી વસ્તુ છે. ત્યાં સાયન્સ ને એપ્લાય કરવાનું છે. ભાવ શેનો કરવાનો હોય કે મારે આજ્ઞા પાડવી છે, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, નવ કલમ રૂપ મારું ચારિત્ર હો, તો ત્યાં ભાવ આવે. અહીંયા ટુ એપ્લાય ધ સાયન્સ એઝ ઇટ ઇઝ, એઝ પર ધ પ્રિન્સિપલ, નો એફએઝેડ. આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયા પર છે અને પરાધીન છે.
ધીસ ઇઝ અ નેચરલ લો. તો કોઈ પણ વ્યક્તિ આપણને કરતા દેખાય છે? જો દેખાતો હોય તો એ આપણી દ્રષ્ટિનો વાંક છે. That's it. સમજાય છે? એટલે આ આખો પ્રયોગ વિઝન ઉપર છે, એક્શન ઉપર કે સ્પીચ ઉપર નથી. અને અંદર છૂટા રહેવું એ પહેલો પુરુષાર્થ. ફર્સ્ટ સેપરેશન વિથ આઈ એન્ડ માય, એ પહેલો પુરુષાર્થ. ઉઠ્યા ત્યારથી સવારના યા જેવા આપણે બિગિનિંગ ની ભૂલ ક્યાં થાય છે? બિગિનિંગ જેવા ઉઠ્યા આપણને ખ્યાલ આવે છે કે ફાઇલ નંબર 1 ઉઠી, કારણ કે શુદ્ધાત્મા તો ઊંઘતા જ નથી. પણ હું ઉઠ્યો એ બિલીફ સાથે ઉઠ્યા, ત્યારથી રોંગ બિલીફ સ્ટાર્ટ થઈ ગઈ. બિગિનિંગ start from 1, then the value of 0. Start from 0, then there is no value of another 0. Start from 0 means હું ઉઠ્યો એ 0 થી સ્ટાર્ટ થયું. ફાઇલ નંબર 1 ઉઠી ને હું શુદ્ધાત્મા છું. Start from 1, then after 0 it should be called a 10, then after 0 it should be called a 100. But start from 1. But once you start from 0, then add 0, then add 0, its value is 0. 0 થી સ્ટાર્ટ કરીને પેલા ગમેલા 0 ઉમેરો, એની વેલ્યુ કેટલી થાય? 0 થાય. 1 થી સ્ટાર્ટ કરવાનું છે. એટલે ગમે ત્યારે સેપરેશન એની બહુ મોટી વેલ્યુ છે. જ્ઞાની પુરુષે જે જ્ઞાન આપ્યું એની અવેરનેસ તો પહેલી હોવી જોઈએ. શું જ્ઞાન આપ્યું? હું કોણ છું? હુ એમ આઈ? એની અવેરનેસ તો હોવી જ જોઈએ આપણને. અને બીજી અવેરનેસ, આ જગતના લોકો સાથે રાગદ્વેષ ના થાય, માલિકી ભાવ ના થાય, માટે ત્યાં સાયન્સને એપ્લાય કરવાનું છે. આત્મા જોવાનો નથી. શું કીધું? આત્મા જોવાનો નથી. માત્ર દ્રષ્ટિથી સમજવું કે આ પ્રકૃતિ ને પરમાત્મા બે કેવા છે, રિલેટિવ ને રિયલ બંને કેવા છે, ટેમ્પરરી ને પરમેનન્ટ. બસ સોલ બાબત માટે ફક્ત નિશ્ચય કરવાનો છે, એનાથી વધારે કંઈ કરી શકીએ એમ નથી આપણે સોલ બાબતમાં. કારણ કે સોલ પરફેક્ટ છે જ, એને પરફેક્ટ બનાવવાનો નથી. એટલે એ સંદર્ભમાં કંઈ કરવાનું નથી. પણ આપણે જે આ રિલેટિવ ટ્રુથ છે એમાં ફસાયા છે. ફસાયા શેમાં છે? જેને દાદા ભગવાને કહ્યું નામ અને નામની માયા. શું કીધું? નામ અને નામની માયા, એમાં આપણે ફસાયા છે. સમજાય છે? એટલે માયામાંથી બહાર નીકળવા માટે સાયન્સની જરૂર છે. માયા એ રિલેટિવ, નામ અને નામની માયા બંને રિલેટિવ ટ્રુથ છે. અને રિલેટિવ ટ્રુથ થી મુક્ત થવા માટે સનાતન સત્ય જોઈશે. સનાતન સત્ય એટલે નેચરલ લો, યુનિવર્સલ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ એ વ્યવહાર સત્ય છે, અને રિયલ ટ્રુથ એ સનાતન સત્ય છે. સનાતન સત્ય જાણવાથી આ વ્યવહાર સત્યથી મુક્ત થઈ શકીશું. કારણ કે વ્યવહાર સત્યનું વિઝન દે ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ નેક્સ્ટ બર્થ. અજ્ઞાનતા એટલે જ વ્યવહાર સત્યને સનાતન સત્ય માનવું, રિલેટિવ ટ્રુથને જ રિયલ ટ્રુથ માનવું, એ જ અજ્ઞાનતા. અને એમાંથી મુક્ત થવાનું છે ફક્ત વિઝનથી. પાછું કેવું? કોઈ પણ પ્રકારના સત સાધન કેમ આપ્યા જ્ઞાની પુરુષે? બીકોઝ ઓફ અવર અનએબિલિટી ટુ રિયલાઇઝ ધ સાયન્સ. સાયન્સ હોય તો કોઈ સાધનની જરૂર નથી, પણ બીકોઝ ઓફ લેવલ ઓફ અવર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી લો, so they give you the sat sadhan to us. At least you have to follow. ખ્યાલ આવ્યો? હવે ફોલો કરવું કે ના કરવું આપણા હાથમાં છે નહીં, પણ છતાં આપણે એટલા માટે આપ્યા કારણ કે એમનો ઉદય કર્મ અને આપણો પણ સિદ્ધાંત સમજવો એટલે ઉદય કર્મ જુદી વસ્તુ છે અને પુરુષાર્થ જુદી વસ્તુ છે. દાદા ભગવાન સત્સંગ કરતા હતા એ પુરુષાર્થ હતો? સત્સંગ કરતા હતા એ પુરુષાર્થ હતો?
આપણે સત્સંગ સાંભળીએ છીએ પુરુષાર્થ છે? ઉદય કરો. પણ કેટલો અંદર સેટ થાય છે ઇન અવર વિઝન, ઇન અવર અન્ડરસ્ટેન્ડિંગ. એ પહેલું સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ, કેટલું પ્રેક્ટિકલ લાઈફમાં એ વિઝનનો યુઝ કરીએ છીએ. હા, એ ઇમ્પોર્ટન્ટ. એ વિઝનને વિઝનથી જ યુઝ કરવાનો છે, એક્શનથી નહીં. જ્યાં ડુઅરશીપ ઓનરશીપ આવી ગઈ, પતી ગયું. સોનાની ખાણમાં રહેલું સોનું, તમે સાંભળ્યું છે? સોનાની ખાણમાં રહેલું સોનું. એક ક્વોરીમાંથી બ્રેક કરીને મોટો સ્ટોન લાવે ફેક્ટરીમાં. ફેક્ટરીમાં પછી એને શું કરે? એને બોઇલ, ઓગાળે એને ભઠ્ઠીમાં. અને જે સોનું છે એ ઓગળી અને નીચે પડે અને માટી બધી ઉપર રહે. એવી 10 kgની ઈંટ બને, બ્રિક બને. 10 kg એવી બ્રિક એ લોકો બિગ ઇન્ડસ્ટ્રીઝને સેલ કરે. પાછા એ લોકો એનાથી સ્મોલ એને સેલ કરે. પછી જ્યારે બિઝનેસમેન આવે ત્યારે એ 10 kg માંથી 1 kg બનાવે. કારણ કે કેપેસિટી ના હોય માર્કેટમાં સેલ કરવાની. પછી 1 kg વાળા કેટલાના હાથમાં જાય, ત્યાર પછી 1 kg માંથી 100 ગ્રામ્સ આવે. કેટલા આવે? 100 ગ્રામ્સ. એમાંથી પાછી નાની 5 and 10 ગ્રામ્સ આવે, સ્મોલ પીસીસ. પછી એ સેલ કરે. પછી ઘરેણા બને. શું બને? જ્વેલરી. એ જ્વેલરી બન્યા પછી સાસુ વહુને આપે. કોને આપે? સાસુ વહુને. વહુ પછી એની વહુને આપે, એની વહુ એની વહુને આપે. એમ 30-40 વ્યક્તિઓ પાસે જાય ગ્રેજ્યુઅલી, કારણ કે એ તો કન્ઝ્યુમ થવાનું નથી. 40-50 વ્યક્તિઓ પાસે જાય સ્ટેપ બાય સ્ટેપ. પછી અર્થક્વિક થાય, પાછું સોનું. હવે આ સોનાનો નીકળ્યું અને જમીનમાં ગયું, એનો માલિક કોણ? હુ ઇઝ ધ ઓનર? માલિક કોણ? કોઈ નહીં. અને માલિકી કરવી એ અજ્ઞાનતા છે. કુદરતે તમને ફક્ત સફરિંગ માટે આપ્યું, તમે ઓનર થઈ ગયા છીએ નહીં, પણ થઈ ગયા. એનો સફરિંગ આવે છે. એટલે વ્યક્તિઓમાં પણ ઓનરશિપ હોય, બધું જ. વસ્તુઓમાં પણ ownership. વ્યક્તિ એટલે पर्सन को, लाइव पर्सन को, मटेरियल को, मनी को, બધામાં ઓનરશિપ એ રિસ્ક છે. શું છે? જોખમ. અને બીજું ડુઅરશિપ એ જોખમ છે. હું કરું, તે કરે, તેઓ કરે, એ ભ્રાંતિ છે. એટલે આ બે દ્રષ્ટિ હોવી જોઈએ નહીં. એક્શન ભલે હોય પણ વિઝનમાં ના હોવું જોઈએ. આપણે કોઈને ઓળખીએ છીએ, વ્યક્તિને એની ક્વોલિટીથી ઓળખીએ છીએ. કેવું? આપણે કોઈ કે મગનભાઈ એક્ઝામ્પલ, તો મગનભાઈ ઇઝ નોટ ઓનલી પર્સન, પણ વી નો હેઝ પર હિઝ ક્વોલિટી એન્ડ ક્વોલિફિકેશન. કે એમની આટલી એજ છે, એ આ ગામના છે, એ પટેલ છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, એમને મેરેજ કર્યા છે, એમની વાઇફના માં છે, એમના છોકરા છે, એમનું હાઉસ આ છે, એમની ઇન્કમ આવી છે. આ બધી વસ્તુને આધારે વ્યક્તિને આપણે ઓળખીએ છીએ. So the title, they conduct the content. શું કીધું? ખાલી આપણે ટાઇટલ નથી બોલતા, પણ ટાઇટલ બોલીએ ત્યારે આપણને બધી વસ્તુની ડિટેલિંગ ખબર છે એ વ્યક્તિનું. એવી રીતે હું કોઈ પ્રકૃતિમાં પરમાત્મા જોઉં, શુદ્ધાત્મા જોઉં, ત્યારે મને ખ્યાલ આવવો જોઈએ what is the qualities and nature of your soul. Not mechanically, not only the words. જેમ વ્યક્તિને એની ક્વોલિટીઝ અને નેચરથી ઓળખીએ છીએ, એવી રીતે શુદ્ધાત્માનું વિઝન પણ ક્વોલિટીઝ અને નેચર વાળું હોવું જોઈએ, ખાલી વર્ડ નહીં. એટલે જ્યારે પણ શુદ્ધાત્માની દ્રષ્ટિ હોવી જોઈએ, પહેલા પોતાનામાં હોવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું, પણ કેવો? with infinite qualities, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ. અને મારો સ્વભાવ એ પણ પરમેનન્ટ છે.
મારી ક્વોલિટીઝ પણ પરમેનન્ટ છે, હું પોતે પણ પરમેનન્ટ છું. એટલે પરમેનન્ટ નું જે ક્વોલિટીઝ છે, જે એક્ઝિસ્ટન્સ છે, જે નેચર છે, તે સોલ છે. અને જે ટેમ્પરરી જે છે એનું જે ના એક્ઝિસ્ટન્સ છે, એની જે ક્વોલિટીઝ છે, એનું નેચર છે, એ બંને શું છે? સેપરેટ છે. એ સેપરેટ આપણા વિઝનમાં વિઝ્યુઅલ થવા જોઈએ. વિઝનમાં શેમાં? એ આપણો પુરુષાર્થ છે. બંને સેપરેટ છે. કેવા છે? ઘણા પૂછે કે રિલેટિવ દેખાતો નથી. હાઉ વી કેન સી ધ રિયલ ઇન રિલેટિવ? Can you see the power on light? Can we see the power on light? But we know that if the current is there, if the power is there, the light is on. So light is on, it means the current is there. Same thing, if we thought, we speech and we action, it means the soul is there. Without soul, can we speak? Can we act? Or can we thought? No. જેમ લાઈટ છે માટે પાવર છે, એમ સ્પીચ અને એક્શન છે એ તો આપણે જોઈ શકાય ને, માટે સોલ પણ છે. અને સોલ છે તો વિથ ક્વોલિટીઝ, નેચર એન્ડ પરમેનન્ટ એક્ઝિસ્ટન્સ સાથે છે. ને બાકીનો પાર્ટ બધો રિલેટિવ છે, જે કુદરતી રચનાને આધીન છે, કોઈનો પણ હોય તો. એટલે આ સેપરેશન, શું કીધું? સેપરેશન તરીકે જોવું તે જ પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. અને મારે વધારેમાં બધા રિચ્યુઅલ્સ કરવી પડશે બીકોઝ ઓફ હું પોતે સાયન્સને એપ્લાય કરી શકતો નથી. હંમેશા ભૌતિક ડેવલપમેન્ટ, મટીરિયાલિસ્ટિક ડેવલપમેન્ટ એ ઝીરો માંથી આમ છે. ભૌતિક ડેવલપમેન્ટ ઝીરો માંથી. ઝીરો એટલે કે જ્યારે એકેન્દ્રિયમાં આવે છે, વન સેન્સ, 1, 2, 3, 4 and 5. This is 5 senses. એનો ગ્રોથ છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. શેનો વિકાસ? આધ્યાત્મિક જ્ઞાનનો નહીં, ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થાય છે. પછી મનુષ્યમાં આવે એટલે બુદ્ધિ મળે. શું મળે? એ પેલા બુદ્ધિ નથી. 5 ઇન્દ્રિયો છે પણ બુદ્ધિ નથી, લિમિટેડ બુદ્ધિ છે. એમાં કેવી છે? કેવી બુદ્ધિ છે? મનુષ્ય સિવાયમાં આહાર, ભય, મૈથુન, નિંદ્રા, આ 4 પ્રકારની સંજ્ઞાથીનું જીવન છે કોઈ પણ એનિમલનું. હ્યુમન લાઈફ પ્રાપ્ત થાય એટલે બુદ્ધિ પ્રાપ્ત થાય. પણ બુદ્ધિ એટલે શું? ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ. શું પ્રાપ્ત થાય? ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ. પણ આપણને ખબર કેવી રીતે પડે કે મારામાં બુદ્ધિ છે ને એનિમલમાં બુદ્ધિ નથી? Where we can identify? તો I will give you one example. ધારો કે આપણે 40-50 રોટલા, I don't know what we say, રોટલા, આપણે 40-50 રોટલા અહીંયા મૂકી દઈએ એનિમલને ખાવા માટે. એનિમલ શું કરે? શું કરે? હે? 40-50? હા, માનો કે એને 5 ની ભૂખ છે તો શું કરે? અને બાકીના રવા દે. બરાબર છે? એ સ્ટોર ના કરે ને? એ સ્ટોર ના કરે ને? અને હ્યુમન સ્ટોર કરે. Now you got it? The difference between animal and human? Because બુદ્ધિ છે. સમજાય છે? તમને કોઈ 50 રોટલા આપ્યા શું કરો? ઘેર લઈ જાઓ, ભલે વેજ ખાવા છે, બાકીના સ્ટોર કરો. Because of brain. અને એને ભૂખ લાગી એટલું ખાશે, બાકીનું ત્યાં રાખશે. Because they have no brain, limited બુદ્ધિ. ભૂખ લાગી છે, ખાવાનું મળ્યું, પતી ગયું, નો સ્ટોરેજ. સમજાય છે મારી વાત? આ બુદ્ધિ કહેવાય એને. ખ્યાલ આ ઇટ્સ અ હ્યુમન ડેવલપમેન્ટ. સમજાય છે? એટલે આવી રીતે પછી મનુષ્યમાં આવે ત્યારે બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્યમાં આવે ત્યારે આ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી એ બુદ્ધિનો વિકાસ પાછો આમ જ થાય છે, ગ્રોથ. મટીરિયાલિસ્ટિક ડેવલપમેન્ટ. શું કીધું? ઝીરો માંથી સ્ટાર્ટ ફ્રોમ 1 સેન્સ, 2 સેન્સ, 3 સેન્સ, 4 સેન્સ, 5 સેન્સ પ્લસ
બુદ્ધિ. પાછા મનુષ્યમાં પાછા બુદ્ધિ ડેવલપ થયા કરે હાઈ લેવલ. એટલે ભૌતિક વિકાસ મટીરિયલિસ્ટિક ગ્રોથ આ રીતનો છે, ઝીરોમાંથી આ રીતે. પહેલું સેન્સીસનું ડેવલપમેન્ટ, પછી બુદ્ધિનું ડેવલપમેન્ટ. બુદ્ધિમાં બહુ માર ખાય, ખાવાનું પીવાનું, પૈસા, સાધન, સંપત્તિ, સંબંધો બધું ડેવલપ થાય. પછી બધું કેવું લાગે? હેડેક લાગે. પહેલા ગમે, પછી શું લાગે? હેડેક લાગે. એને એમ લાગે કે આમાં હેપીનેસ છે નહીં. બધું એચીવ કર્યા પછી ખોળે કે મારે હવે ખરેખર એવું જ્ઞાન જોઈએ છે કે જે હેડેક વગર હેપીનેસ પ્રાપ્ત થાય. કેવું? હેડેક વગર happiness. ગમે એટલું એફર્ટ કરું છું પણ એ એફર્ટનું રિઝલ્ટ હેપીનેસ નથી. અને જે હેપીનેસ છે એ તો ડિપેન્ડેડ ઓન બિલીફ. રિયલ સ્પીકિંગ તો હેપીનેસ છે જ નહીં. મારે તો રિયલ સ્પીકિંગ હેપીનેસ રિયલાઇઝ કરવું છે. એટલે ભાવ કરે તો આગળ એને જ્ઞાની પુરુષ મળે. શું મળે? અને જ્ઞાની પુરુષ એને શું કરે? જ્ઞાની પુરુષ એનો ધર્મ ના બદલે, ગુરુ ના બદલે, ક્રિયા ના બદલે, ભગવાન ના બદલે, ખાલી દ્રષ્ટિ બદલે. ઓનલી દે ચેન્જ યોર વિઝન ઓનલી, not your religion, not your guru, not your god, and not your action. They only change your vision. તો આમાં પ્રાર્થના શું ભાગ ભજવે? કહું પછી આ જો આખી લિંક કહું છું. એવી રીતે જ્ઞાની પુરુષો તમારું વિઝન ચેન્જ કરે પછી શું કરવાનું છે આ તમને આખી રૂપરેખા આપું છું, ડ્રોઈંગ. એટલે તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ અને ખરેખર શું હોવું જોઈએ. એટલે ભૌતિક વિકાસ તો આમ છે, હવે જ્ઞાની મળ્યા પછી આમ જવાનું છે. સ્ટાર્ટ ફ્રોમ ઝીરો અને એન્ડ વિથ ઝીરો. સ્ટાર્ટ ફ્રોમ ઝીરો એન્ડ વિથ ઝીરો. એન્ડ વિથ ઝીરો એટલે કારણ કે સેન્સીસનું ડેવલપમેન્ટ અને બુદ્ધિનું ડેવલપમેન્ટ એ બધું અજ્ઞાન હતું. એ જ્ઞાન નતું, એ અજ્ઞાનનું ડેવલપમેન્ટ હતું. હવે અજ્ઞાનને જ્ઞાન માન્યું હતું એને માઇનસ કરો. શું કરો? એવું જ્ઞાન પ્રાપ્ત કરો કે અજ્ઞાન માઇનસ થાય. અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ રોંગ બિલીફ. એને શું કરો? માઇનસ કરો. અહીંયા પ્લસ થયું, હવે શું કરો? માઇનસ કરો. અહીંયા ઝીરો થશે. ઝીરો એટલે કે અજ્ઞાન ઝીરો થઈ ગયું. અહીંયા અજ્ઞાન ને જ્ઞાન બે ઝીરો છે. સમજાય છે? બિગિનિંગ. અહીંયા આગળ અજ્ઞાન ઝીરો થઈ ગયું એટલે જ્ઞાન ખુલ્લું થઈ ગયું. અહીંયા કેમ ઝીરો છે? ડેવલપમેન્ટ નથી. અહીંયા ઝીરો થયું ત્યારે કેમ જ્ઞાન થયું? કારણ કે ડેવલપમેન્ટ થયું. સિદ્ધાંતને એપ્લાય કરવાથી માઇનસ થતું જાય ને. ધેટ્સ ઇટ. અને ત્યાર પછી આ સાયન્સ ક્રિયા કરી પછી એ ઇટસેલ્ફ ક્રિયા કરી. તમે અજ્ઞાનને માઇનસ કર્યા, ધેટ ઇઝ યોર એફર્ટ. આત્માને તમારા જ્ઞાનની, પુરુષાર્થની, રિચ્યુઅલ્સની, એક્સપિરિયન્સની જરૂર નથી. ફક્ત આત્માનો અનુભવ ત્યારે થાય તમે જેને જ્ઞાન માન્યું હતું, તમે જેને પુરુષાર્થ માન્યું હતું, એ બધું જ રોંગ બિલીફને રિમૂવ કરો. ફ્રેક્ચર નહીં, રિમૂવ કરી નાખો. તો જ્ઞાન તો છે જ. અજ્ઞાન જ કર્ટેન છે. શું છે? અજ્ઞાન. એ કર્ટેન પાછું સોલની અંદર નથી. મારે રિયલાઇઝ કરવું છે અને સોલ એની ઇન બિટવીન છે. શું છે? ઇન બિટવીન. જેમ મને એટ નૂન 12 o'clock સન દેખાતો નથી બીકોઝ ઓફ ક્લાઉડ, બટ ક્લાઉડ સનની અંદર નથી, નોટ ઇનસાઇડ ધ સન. am I right or wrong? But in between our relative self and sun, in between there is a cloud, so we cannot see the sun. એવી રીતે આત્મા તો છે અને આત્માને હું અનુભવનારો છું, એની વચ્ચે અજ્ઞાનતાનું કર્ટેન છે. આત્માની અંદર નથી, ઇન બિટવીન. સમજાયું? હવે એ અજ્ઞાન છે, એ કર્ટેન અજ્ઞાનનું છે. અજ્ઞાન કાઢી નાખો, જ્ઞાન તો છે. વાદળા હટાવી નાખો,
સૂર્યનારાયણ અને પ્રકાશ તો છે જ. સૂર્યનારાયણને ક્રિએટ નથી કરવાનું, લાઇટને ક્રિએટ નથી કરવાનું, ખાલી વાદળાને હટાવવાના છે. વાદળા ઇઝ ઇક્વલ ટુ રોંગ બિલીફ, અજ્ઞાન, જેને આપણે જ્ઞાન માન્યું હતું. શું માન્યું હતું? એટલે માઇનસ કરવાનું છે. હવે કોઈ એમ કે મને પૂછે કે સ્વામીજી એવું ઇન્સ્ટન્ટ એક્ઝામ્પલ આપો જેથી અમને ખ્યાલ આવે કે વોટ ધ ડિફરન્સ બિટવીન ધીસ ઝીરો એન્ડ ધેટ ઝીરો. આ બંને ઝીરોમાં ફેર શું? લાઈક એટ ધ એજ ઓફ 5 years, 5 વર્ષના છોકરાને પાર્લેનું બિસ્કિટ આપો અને સોનાનું બિસ્કિટ આપો તો કયું લે? સોનાનું ના લે. તો વૈરાગ છે ને? પણ 100 વર્ષનો માણસ ને પાર્લેનું અને ગોલ્ડનું આપો અને જો પાર્લે લે તો વૈરાગ્ય છે. યુ ગોટ ઇટ માય પોઈન્ટ? સમજાય મારી વાત? Because they know the value, still they know actually the value is zero in terms of soul. સમજાય છે મારી વાત? પણ જ્ઞાનથી અનુભવ થયો અને માટે પાડી લીધું, માટે ને વૈરાગ્ય કીધું. પણ 5 વર્ષના છોકરાને પણ વૈરાગ્ય કહેવાતો સેમ એક્શન. સી એટલે આ ઝીરો ને આ ઝીરોમાં ખ્યાલ આવી ગયો? આ વિથ એક્સપિરિયન્સ છે, આ વિધાઉટ એક્સપિરિયન્સ છે. એટલે વિથ એક્સપિરિયન્સ આપણે ઝીરો થવાનું છે અને અહીંયા ઝીરો છે વિધાઉટ એક્સપિરિયન્સ, વિધાઉટ ગ્રોથ. એટલે આવી રીતે આખી આ સાયકલ છે. એટલે આમાં તમને ખ્યાલ આવે છે, જ્ઞાન પ્રાપ્ત થયા પછી માઇનસ થવાનું છે. અજ્ઞાનને શું કરવાનું છે? અજ્ઞાનને માઇનસ કરવું એ જ જ્ઞાનનો પુરુષાર્થ. શું કરવું? અજ્ઞાનને માઇનસ કરવાનું. કશું એચીવ કરવાનું નથી. શું નથી કરવાનું? નથિંગ. Because the soul, existent soul is permanent and the quality of the soul is permanent and the nature of soul is also permanent. તો એ લેવલે કશું એચીવ કરવાનું નથી કારણ કે છે. હવે શું એચીવ કરવાનું છે? તો કે કંઈ જ નહીં. જે એચીવ કરેલું અજ્ઞાનને જ્ઞાન તરીકે એને માઇનસ કરી નાખો તો જ્ઞાન તો છે જ. તો આપણે રિલેટિવ વર્લ્ડમાં જ્યારે ભેગા થઈને ફેમિલી રિલેટિવ્સ તો આપણે માઇનસ તરીકે તો કે આ રિલેશન એ ટેમ્પરરી છે અને હું પરમનન્ટ છું. આ રિલેટિવ્સ એ આ પૂતગલના છે અને હું પરમનન્ટ છું. એ રીતે માઇનસ થતું જાય અંદરની વિઝનથી. કારણ કે સંબંધીઓ જો બેન જોઈએ તો આમ ઉમળકો આવે. સાયન્સ યુઝ ધ સાયન્સ. આ હસબન્ડ છે, વાઇફ છે, ફાધર છે, મધર છે, બ્રધર છે, સિસ્ટર છે. કોના રિલેશન છે? મારા કે ફાઇલ નંબર 1 ના? ફાઇલ નંબર 1 ના. તો ફાઇલ નંબર 1 કેમ બિહેવ કરવું એ આપણી પાવર છે કે નેચરનો પાવર છે? કુદરતનો, નેચર. ધેટ્સ ઇટ. એ લેવલે કશું કરવાનું નથી, કરી શકીએ એમ નથી. ઓનલી સેપરેટ, ધેટ્સ ઇટ. પણ આપણને એમ લાગે છે કે હું ફાઇલ નંબર 1 છું, હવે મારે શું કરવું હસબન્ડ સાથે? સી, ઇટ ઇઝ અ મેટર ઓફ ઇગ્નોરન્સી એન્ડ ડુઅરશિપ. અજ્ઞાનતા ઊભી થઈ ગઈ ને? એ વણાયેલું જ છે પણ સાહેબ. ના, માઇનસ હું એટલે કહું છું પ્રોસેસ મારું સમજો. મારું આપણને જેમને ડિફિકલ્ટી હોય એમાં બેન હા તો યસ તો આપણે આ પ્રોસેસમાં આવીએ રિલેટિવ વર્લ્ડમાં. હવે સામે ચલો સગા સંબંધીઓ આવ્યા, પહેલા આપણને દેખાય બેન છે, ભાઈ છે, છોકરાઓ છે. તો પહેલો તો રિલેટિવ વર્લ્ડનો જ ઉમળકો આવતો. કરેક્ટ. હવે એ ખોટું કે સાચું કે ખોટું કે એને સેપરેટ મૂકવાનું કે મારો ન હોય. હવે તમે કેવી રીતે કરો એ મને બતાવો. સી, સેન્સિસ કોની છે? શુદ્ધાત્માની કે ફાઇલ નંબર 1 ની? ફાઇલ નંબર 1 ની. એ સેન્સથી જોનારો કોણ છે? ફાઇલ નંબર 1. ચામડાની આંખોથી જે દેખાય છે જોનાર કોણ છે? ફાઇલ નંબર 1. આત્માની અંદર, સોલની અંદર વિનાશી અવસ્થા કે સરકમસ્ટાન્સીસને જોવાની, જાણવાની ક્ષમતા નથી, ફક્ત પ્રકાશવાની ક્ષમતા છે. લાઈક અ લાઇટ. લાઇટ એવું કહે છે કે યુ આર ડુઈંગ રોંગ ઓર રાઈટ? નેવર સેઝ. નો, સેમ ધ સોલ નેવર સેઝ ધ પ્રકૃતિ ઇઝ ડુઈંગ રોંગ ઓર રાઈટ. રાઈટ?
તો સોલ તો સેપરેટ જ છે. સાંભળો, એટલે પ્રકૃતિ જે કરી રહી છે તેમાં સાયન્સનો ઉપયોગ કરીને આપણે વિઝનથી સેપરેટ રહેવું. ધેટ ઇઝ અવર પુરુષાર્થ. પ્રકૃતિના કોઈ પણ ભાગમાં એટેચ થવું, ડોઅર થવું, ઓનર થવું અને પ્રકૃતિના રિલેશનને ઓનરશિપને પોતાના રિલેશનને ઓનરશિપ માનવા, આ બધું રોંગ બિલીફ છે. થિયરી તો આવડી ગઈ છે સાહેબ. એ રોંગ બિલીફ જે છે એને આપણા વિઝનથી શું કરવાનું છે? સાયન્સ યુટિલાઇઝ કરવાનું છે, જેથી આ રોંગ બિલીફ ધીમે ધીમે શું થઈ જાય? ડાયલ્યુટ થઈ જાય થ્રુ ધ સાયન્સ. પણ કેવી રીતના? હે એવી રીતના આખા દાડા દેહાધ્યાસમાં રહેતા હોય, આખા દિવસ આત્માના પ્રકાશમાં. હવે આ મમ્મી દેખાણી સામે, હવે મમ્મીની એ મમ્મી છે એ તો સાચું જ છે વ્યવહારમાં, પણ સાથે સાથે એ આત્મા છે એ બી સાચું છે, પણ થિયરિટિકલ છે, પ્રેક્ટિકલમાં હજી નથી આવતું. પ્રેક્ટિકલમાં તો પહેલા મમ્મીએ દેખાય ને રાગે થાય ને દ્વેષે થાય ને બધું જ આવી જાય, પણ છૂટું જે તમે છૂટાનો જે પુરુષાર્થ કહો છો એ હજી આખા દિવસમાં માંડ 5 કે 10% અમારો પુરુષાર્થ હશે. બીજા 80 થી 90% અમે દેહાધ્યાસમાં જ રહીએ છીએ. એ હવે જે સાયન્ટિસ્ટ તમે અત્યાર સુધી એમ હતું કે ચલો શ્રદ્ધાથી અમારે રોજે રાત્રે 20 મિનિટ કાઢવાની અને આખો દિવસ યાદ કરવાનું તમે કઈ વ્યક્તિને મમ્મી તરીકે જોયા, એ મમ્મી છે, નોય મારી મમ્મી, એ શુદ્ધાત્મા છે. એમ રાત્રે 15 મિનિટ કાઢવાની, 20 મિનિટ કાઢવાની, વચ્ચે વચ્ચે 15 મિનિટ કાઢવાની, અને આવી રીતના પહેલી બીજી આજ્ઞા અમે ગોઠવતા હતા. હવે એ બધું શ્રદ્ધામાં હતું, આખો જે અમારું જ્ઞાન હતું એ. હવે અમને સિદ્ધાંત સાયન્ટિફિકલી જે તમે કહો છો કે તમે સાયન્ટિસ્ટ બનો, તો હવે અમારે બધાને સાયન્ટિસ્ટ બનવું છે. હવે સાયન્ટિસ્ટ બનવું હોય તો ડેલી અમારે 90% આત્મામાં રહેવું છે અને 10% દેહાધ્યાસમાં રહેવું છે. હવે તમે તો સાયન્ટિસ્ટ થઈ ગયા, તમને ખ્યાલ છે કે હું તમારી સામે આવી છું, તો તમને પહેલા હેમા દેખાય અને પછી સાથે સાથે તમને શુદ્ધાત્મા પણ દેખાય. 24 કલાક તમારી જોડે શશિકાંતભાઈ રહે છે, તો તમને 24 કલાકમાં તમને કેટલી વાર શશિકાંતભાઈ દેખાયા, કેટલી વાર તમે એમને આત્મા રૂપે જોયા, કેટલી વાર તમે એને અકર્તા જોયા, કેટલી વાર તમે એમને નિર્દોષ જોયા. ઓફકોર્સ એમની પ્રકૃતિ પરફેક્ટ તો છે જ નહીં, એટલે એમાંય કંઈક તમને, એટલે એ આધારે તમે તમારા જીવનમાં ડેલી લાઈફમાં જે તમે વ્યવહાર કરો છો મહાત્માઓ સાથે, એમાં તમે કેટલો પુરુષાર્થ કરો છો અને છૂટા રહ્યા છો, એ માસ્ટર કી અમને આપી દો તો અમે પણ એવી રીતના છૂટા રહી શકીએ. અને ભલે હેમાએ મમ્મીને જોઈ, મમ્મી પ્રત્યે રાગ દ્વેષ થયો, પણ એ જ મોમેન્ટે મને એવું લાગવું જોઈએ કે આ હેમાનો વ્યવહાર ઉકલી રહ્યો છું, એ બી શુદ્ધાત્મા છે, હું પણ શુદ્ધાત્મા છું, અને અમારા બંનેના કર્મના ઉદયના દિન આ બધું થઈ રહ્યું છે, એમાં મારી કોઈ સહી નથી. સાંભળો, યુ નો ધ ડ્રામાની અંદર એકને કીધું કે તમારે રામનો રોલ કરવાનો છે, એકને રાવણનો રોલ કરવાનો છે, એકને સીતાનો રોલ કરવાનો છે. રોલ પ્લે કરવાનો છે. તમે એ રોલ કરતા પહેલા 1 month તમે પ્રેક્ટિસ કરો છો. બરાબર. ડાયલોગ, એક્સપ્રેશન, યુનિફોર્મ, ડીલિંગ, સી. અને આફ્ટર 1 month તમે 3 hours નો ડ્રામા કરો છો ઇન ઓન અ સ્ટેજ. હવે સ્ટેજ ઉપર તમે ડ્રામા કરો છો, લાઈક રામનો ડ્રામા કરો છો, એક જણ સીતાનો ડ્રામા કરે છે. ડ્રામા કરતી વખતે ધ પ્રેક્ષકો છે બધા, એ બધાને એવું લાગે છે કે જાણે લાઈવ છે. ધ પર્સન દે પ્લે લાઈક વી ફીલ લાઈક ઇટ્સ અ લાઈવ. રામા और सीता और रावण, એવા ડાયલોગ, એવા એક્સપ્રેશન, એવા યુનિફોર્મ, એવી એક્શન કે આપણને ફીલ થાય કે ધીસ અ લાઈવ, રાઈટ? યસ. બટ ધ સેમ ટાઈમ the person they play the drama of Lord Rama, he knows I am not Rama, I am Chandulal. Wrong or right? Right. Any moment of the whole drama, he knows each and every moment I am not Lord Rama, I am Chandulal. Right or wrong? Right. Could he forget his name? No. No. See, thought, speech and action
all the three things, they behave like a Lord Rama. But in his vision, I am Chandulal. Same thing. Our mind, speech, action, they behave like I am a wife of somebody, I am a husband of somebody, I am a father of somebody, I am a sister or brother of somebody. But whatever the relation is only drama. I am separate than all kind of relation, because relation is connected with the body. It's a part of drama of body. But I am not body. No, I am not drama. I am not doing the drama. I am separate than the body of pure soul. In all kind of relative or physical circumstances, I am a pure soul in all moments. Right or wrong? રાઈટ. કોઈ પણ સંજોગોમાં હું તો પ્યોર સોલ છું. આના સર્કમસ્ટાન્સીસ ગમે તે આવે, અને હસબન્ડનો રોલ આવે, ફાધરનો રોલ આવે, બ્રધરનો રોલ આવે, અંકલનો રોલ આવે, ઓફિસમાં બોસનો રોલ આવે, એસિસ્ટન્ટનો રોલ આવે, બધા રોલ આવે. ખ્યાલ આવી ગયો? પણ ઇટ ઇઝ નેચર ઓફ બોડી. ઇટ ઇઝ નોટ માય નેચર. માય નેચર ઇઝ સેપરેટ દેન ધ બોડી નેચર. રાઈટ? એટલે એવું વિઝન રહેવું છે. એ vision side પણ see, એ રહેતું જ નથી, કારણ હવે કે આવ્યા તો દીકરી આવી, જમાઈ આવ્યા. એ ચર્મચક્ષુ વાળી દ્રષ્ટિથી તો એ જ રહેવાનું. હા, પણ આપણે જ્ઞાન ચક્ષુની વાત કરીએ, આ તો રહેવાનું જ ભૂલી છે. જવાય છે. જ્ઞાનચક્ષુ ભૂલી કેમ જવાય છે? આ અમારો એ વખત પુરુષાર્થ કાચો જ છે ને. એનું કારણ છે કે આપણું જે પ્રેક્ટિસ છે, હા, એ પ્રેક્ટિસમાં આપણે કાચા છીએ. એટલે પ્રેક્ટિસ કરવી કેવી રીતના ડેલી લાઈફમાં? આજ તમારું વિઝન જે તમને પ્રાપ્ત થયું, સાયન્ટિફિક વિઝન, હા, you utilize in your day to day practical life. Start from when you wake up in the morning. can you give an example how we can start it, like till સવારે tomorrow morning? Okay, સવારે આપણે ઉઠ્યા હા. તરત ખ્યાલ આવવો જોઈએ, ફાઇલ નંબર 1 ઉઠી. હેમાં ઉઠી, હું નથી ઉઠી. That's it. હું ઊંઘું તો ઉઠું ને. આત્માનો સોલનો નેચર સ્લીપ કરવાનો નથી, એટલે વેકઅપ એ નથી. એ તો નથી. હવે ઓલવેઝ અવેર છે. રાઈટ. Right. પછી આપણે બાથરૂમમાં જઈએ તો ખ્યાલ આવે કે ફાઇલ નંબર 1 અને હું શુદ્ધાત્મા છું. હા. બ્રશ કરે તો ખ્યાલ આવે કે ફાઇલ નંબર 1 બ્રશ કરે છે. એ હજી એ બધું રહેતું જ નથી, અમને યાદ આવતું જ નથી. કારણ કે તે આપણો અમારી ઉપયોગ, ક્યાં ભૂલ થાય છે? આ ઉપયોગમાં કેમ અમે ચૂકી જઈએ છીએ? હજી શું કચાશ છે અંદર? એટલે જો સમજાવ, હા, આપણે પેલો ડ્રામાનો એક્ઝામ્પલ હા, આપ્યો. એ તો બરાબર. કે એ તમે- બધું ફિટ થઈ ગયું એક મિનિટ. થિયરિટિકલમાં. તમે સીતાનો રોલ કરો છો ત્યારે તમને કેવું ખ્યાલ છે કે હું એમાં છું? ખ્યાલ રહે કે ના રહે? રહે ને અંદર, કેમ? કારણ કે હું હેમાં છું ને, આ તો 3 મહિના મારું નાટક છે સીતાનું. એવું આ 3 અવર્સ છે, એવા આ 3 સ્ટેજીસ નું નાટક છે. See? હા. બાળપણ, યુવાની અને બુઢાપા, આ 3 સ્ટેજ નું, આ 3 અવસ્થાનું નાટક છે. આ 3 અવર્સ નું નાટક છે. એ વાત સાવ સાચી છે થિયરિટિકલમાં, પણ પ્રેક્ટિકલમાં જે અનુભવ કરવો છે એમાં કચાશ છે જ. એટલે આપણે જેમ જેમ સીતાનું રોલ કરવા છતાં હું હેમાં છું એટલા માટે યાદ રહે છે, કારણ કે we know the value of હેમા. કારણ કે સીતાનો તો રોલ છે, પણ રિયલ સ્પીકિંગ હું હેમાં છું. એમાં છું. ખ્યાલ આવે છે? Yeah. We know the value of Hema at the time we play the role of Sita. Right? Right. Same way, અહીંયા ખ્યાલ આવ્યો છે. We know the value of pure soul. So હજી આત્માની વેલ્યુ અમને નથી That's લાગતી. it. So જે દિવસે અમને Knowledge છે. નોલેજ છે પણ વેલ્યુ નથી. That's it. તો હવે વેલ્યુ માટે શું કરવું? I give you example. હમ. ધારો કે તમે બેંકમાંથી માનો કે $10,000 કેશ લઈ પોકેટમાં બાય વોક ઘેર આવો છો, અને 1-2 માઇલનું અંતર છે, બાય વોક તમે આવો છો, અને બીઝી એરિયા છે લાઈક અ ન્યુયોર્ક, અને તમારે 1 or 2 માઇલ તમારે વોક કરવાનું છે, $10,000 કેશ તમારા પોકેટમાં છે. તમે ઘેર આવો છો અને આ ખિસ્સામાં કશું નથી, એમ્પ્ટી છે. તો તમારે અહીંયા એટેન્શન રાખવું પડશે કે રહેશે? રહેશે. Because of વેલ્યુ ઓફ ધ મની. that's it. Once you know the value, the attention is there.
ઇટ ઇઝ ઓટોમેટિકલ પ્રોસેસ. am I right or wrong? It is કે તમારે right. એમ કરવું પડે, ધ્યાન રાખવાનું એવું બોલવું પડે છે, ના જરાય નહીં. because you know the value. So why we cannot have an experience about the value of the soul? Because what is અનંત અવતાર સુધી અમે આ દેહાદ્યાસનું જ વેલ્યુની ઇમ્પોર્ટન્સ કર્યું છે, તો કે હવે આ અવતારમાં અમને જ્ઞાની મળ્યા, અમને આત્માનું સેપરેશન એને કરાવ્યું, અમને જ્ઞાન ચક્ષુ આપ્યા, હવે અમારો પુરુષાર્થ અમે કરીએ છીએ, તો મે બી નેક્સ્ટ યર, મે બી અનધર નેક્સ્ટ યર 2 years life, 2 lives or 3 lives, then we going to have a value of the life, or we હવે દાદા એમ કે છે કામ કાઢી લો કે આ જ અવતારમાં જો અમે વેલ્યુ રાખીએ ને આ જ અવતારમાં એક્સપિરિયન્સ કરીએ તો અમારો આવતો અવતાર તો બચી જવાનો ને, કે પછી આ તો પછી આવતા અવતારની ક્યાં ખબર છે કે એમને જ્ઞાની મળશે કે નહીં મળે. એટલે જ્ઞાની પુરુષે કીધું કે હાઉ વી કેન ક્રિએટ or we know the value of soul. Right. So that is the way. હા. બુદ્ધિ ઇન્ટેલેક્ચ્યુઅલ નું કામ કેલ્ક્યુલેશન કરવાનું છે. Yeah, શું કરવાનું right. છે? Calculation. એ કેલ્ક્યુલેશન બે પ્રકારના, વેલ્યુ ઓફ રિલેશન, વેલ્યુ ઓફ મની એન્ડ મટીરિયલ. That's right. કરેક્ટ? Correct. અને એને કારણે આપણું એટેન્શન ત્યારે છે. Correct. હવે આ બુદ્ધિ જે છે એ બુદ્ધિને ડી વેલ્યુ કરવી પડે. બુદ્ધિને ડિવેલ્યુ કરવાની. બુદ્ધિ પોતે બંધ નહીં થાય, બુદ્ધિની ડી વેલ્યુ આપણે કરવી પડે. વી આર સેપરેટ ધેન ધ ઇન્ટેલેક્ચ્યુઅલ. સો એની વેલ્યુ ડી કરવાની છે. શું કરવાની છે? વેલ્યુ ડી કરવાની. બુદ્ધિ બંધ નહીં થાય તમારાથી, કારણ કે રિઝલ્ટ છે, રાઈટ. પણ વેલ્યુ ડી કરવાની. કઈ રીતે કરવાની એ સમજાવું. તો કે જે આ ફાઇલ નંબર 1 ના સરકમસ્ટાન્સીસ છે, રિલેશન કો, મટીરિયલ કો અથવા મની કો, એની વેલ્યુ રિયલ સેલ્ફ કરતા વધારે હોઈ શકે. આપણને આ જે બુદ્ધિ છે, બુદ્ધિની વેલ્યુ ડી કરતા આવડવું જોઈએ. બુદ્ધિનું કામ શું છે? જેની વેલ્યુ કરે છે એ બધું વિનાશી છે. શું છે? બુદ્ધિ જેની વેલ્યુ કરે છે, મની, મટીરિયલ કે રિલેશન ની, એ બધું વિનાશી છે. અને જે વિનાશી છે એ કુદરતી રચના છે. શું છે? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. તો કુદરત, નેચર શું કહે છે કે હું કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે મની કે મટીરિયલ કોઈને પરમેનન્ટ આપતી નથી. શું કીધું? કશું જ નહીં. વ્યક્તિ પણ નથી આપતી, મટીરિયલ પણ નથી આપતી અને મની પણ નથી આપતી. પણ આપણે સિક્કો મારીએ છીએ પરમેનન્ટ નો. That is our wrong belief. કુદરત આપણને કોઈ પણ વ્યક્તિ કે મટીરિયલ, પર્સન કે મટીરિયલ ખાલી યુઝ કરવા માટે આપે. શેના માટે આપે? નોટ ફોર ઓનરશિપ, as per your previous birth cause. સમજાયું? પણ આપણી બિલીફમાં શું છે કે મેં આ બધી વસ્તુઓ મેળવી અથવા મારી છે. બસ આ રોંગ બિલીફ આપણે બદલવી પડશે. બિલીફ કહું છું, એક્શન નહીં. એટલે કે જેની વેલ્યુ જ નથી, જે મેં હમણાં ગોલ્ડનો દાખલો આપ્યો કે નહીં, વેલ્યુ છે જ નહીં. ઓનલી ફોર સફરિંગ. Why the nature will give us the person or material? Only for suffering, not for ownership. Nobody is owner in this universe of any relation or any material. બરાબર છે? કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો કોઈ માલિક છે જ નહીં. એ જ એની રોંગ બિલીફ છે કે હું માલિક છું. હવે જો વ્યક્તિ કે વસ્તુની વેલ્યુ જે અત્યારે કેલ્ક્યુલેશનમાં છે બુદ્ધિને કારણે, એ ઝીરો થઈ જાય
શું થઈ જાય? એનાથી મોટો કોઈ વૈરાગ્ય નથી કહેવાતું. સમજાય છે? વેલ્યુ શું થવી જોઈએ જ્ઞાનમાં? હા, એનીવે. તો એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જેમ જેમ તમને આ 5 સેન્સીસ થી બધું દેખાતી વસ્તુઓ, બુદ્ધિથી સમજાતી વસ્તુઓ, મન વચન કાયાથી સફરિંગ ભોગવાતી વસ્તુઓ ની વેલ્યુ જેમ ઘટતી જશે અને એક લેવલ એવું આવશે કે 0 થઈ જશે. શું થઈ જશે? કારણ કે ખરેખર જ 0 છે. જે હોતે ભલે હોય. હા, કારણ કે સફરિંગ માટે જ છે, ઓનરશિપ છે જ નહીં. તો પછી વ્યક્તિની ઓનરશિપ આપણી પાસે નથી અને વસ્તુની પણ નથી. પણ રોંગ બિલીફને કારણે આપણે ઓનરશિપ કરીએ છીએ. એ રોંગ બિલીફ એ બુદ્ધિને કારણે છે. એનું એક્ઝિસ્ટન્સ શેના કારણે છે? ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિને કારણે. એ બુદ્ધિને જ્ઞાને કરીને, જ્ઞાન એટલે સાયન્ટિફિક વિઝનથી એની વેલ્યુ શું કરવાની છે? ગ્રેજ્યુઅલી ડાઉન કરવાની છે. ગ્રેજ્યુઅલી, એકદમ 0 નહીં થાય. જેમ જેમ એની વેલ્યુ ઘટતી જશે એમ સોલની વેલ્યુ વધતી જશે. ધીસ ઇઝ ધ બેલેન્સ. આની વેલ્યુ 0 તો આની વેલ્યુ સંપૂર્ણ. આની વેલ્યુ 50% તો સોલની વેલ્યુ 50%. આખો પુરુષાર્થ ફક્ત વિઝન ઉપર છે. શેના ઉપર છે? એક્શન ઉપર નથી કે સ્પીચ ઉપર નથી. આપણી દ્રષ્ટિ જ. એટલે તો કહેવાય છે જેવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિમાં જ પુરુષાર્થ સમાયેલો છે. દ્રષ્ટિમાં અજ્ઞાન છે તો સંસાર છે, દ્રષ્ટિમાં જ્ઞાન છે તો સંસાર સમાપ્ત થાય છે. જ્ઞાન એટલે સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો તે, અને સંસાર સમાપ્ત કરવો એટલે રોંગ બિલીફને ખલાસ કરવી. રોંગ બિલીફને કારણે જ કોઝ થાય છે અને નેચર ઇફેક્ટ આપે છે. પણ રોંગ બિલીફ નથી તો કોઝ નથી તો ઇફેક્ટ પણ નથી. હવે થોડું સમજાય છે ને? એટલે આપણે પ્રેક્ટિસમાં બીજું કઈ આપણા વિઝનને પરફેક્ટ કરવાનું છે. ઇન સર્કમસ્ટાન્સીસ ગોખવાનું નથી. મને મારા હસબન્ડ દેખાય, હસબન્ડમાં શુદ્ધાત્મા નથી દેખાતા બીકોઝ ઓફ ઓપિનિયન એન્ડ સ્ટ્રોંગ ઓપિનિયન. કેવા છે પાછા? ધીસ ઇઝ અ બિગ કર્ટેન. એકચ્યુઅલી રિલેટિવ છે ત્યાં રિયલ નથી, ટેમ્પરરી છે ત્યાં પરમેનન્ટ નથી. પણ કેમ દેખાતો નથી? કારણ કે સ્ટ્રોંગ રોંગ બિલીફ. સ્ટ્રોંગ રોંગ બિલીફ. This is a curtain. You cannot break the curtain without science. એ સાયન્સ થી કર્ટેન ને બ્રેક કરી અને સોલ જોવાનું છે. જોવાનું છે એટલે you have to in your vision. જ્યાં રિલેટિવ છે ત્યાં રિયલ છે કે નહીં? જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે કે નહીં? જ્યાં ટેમ્પરરી છે ત્યાં પરમેનન્ટ છે કે નહીં? આપણી દ્રષ્ટિને કરેક્ટ કરવાની છે. શું કરવાની છે? એકની એક ભૂલ એક વ્યક્તિ 100 વખત કરે, 100 times સેમ મિસ્ટેક. સ્ટીલ મિસ્ટેક નો સ્વભાવ પ્રકૃતિનો છે અને પરમાત્મા એનાથી કેવા છે? અને જે પ્રકૃતિ મિસ્ટેક કરે છે એ બટ નેચરલ છે. સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. આટલી ક્લેરિટી હોવી જોઈએ આપણા વિઝનમાં. પછી એફએઝેડ ના ચાલે, ઇફ ને બટ ના ચાલે, એક્ઝેક્ટ હોવું જોઈએ વિઝન. એવી રીતે આપણે અત્યાર સુધી પૂતગલની એટલે ભૌતિકની બધી વેલ્યુઓ ગણી હતી ને, યા એના લીધે એનું ઇમ્પોર્ટન્સ વધ્યું, એનું જ્ઞાન અજ્ઞાન વધ્યું કે જ્ઞાન એ બાજુનું જ્ઞાન વધ્યું. આત્માની વેલ્યુ કેવી રીતે વધારી દે તો કે આ એની મેટેજ આખું ઘટી જાય. બુદ્ધિ નું કામ કેલ્ક્યુલેશન કરવાનું છે. શું કરવાનું છે? ને વિથ કેલ્ક્યુલેશન વી નો ધ વેલ્યુ.
એટલે સારું ડાયમંડ બુદ્ધિ બતાડે. એક મિનિટ, ડાયમંડ ક્વોરીમાં પડેલો છે, એની વેલ્યુ છે, એને તમે બહાર કાઢ્યો. We know the value of diamond. Diamond never knows the value of diamond. Right or wrong? Right. તો ડાયમંડ ની વેલ્યુ કટારે આપણે છે કે ડાયમંડ છે? આપણે છીએ. એવી રીતે આ રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ કરનારું કોણ છે? That's it. સમજાય છે? છે નહીં, આપણે જ કરીએ છીએ. એટલે આ બુદ્ધિ જ બતાડે છે. બુદ્ધિ. સારું ને નરસું બધું એ બુદ્ધિ જ બોથ, બતાડે બોથ. છે. એ જ ડખો વધારે કરે That's છે it. જિંદગીમાં. બસ. અને એના પછી ગુચાઈ જઈએ છે. એટલે એને જ સીધી કરવાની છે કે ભાઈ તું સાઈડમાં બેસી જા. ના, બુદ્ધિને કઈ કરવાનું નથી. જેમ જેમ તમારી દ્રષ્ટિમાં સાયન્સનું એપ્લિકેશન થઈને સાયન્સની વેલ્યુ વધશે, સાયન્સને આધારે સેપ્રેશનની વેલ્યુ વધશે, સાયન્સને એપ્લિકેશનને આધારે તમને ટેન્શન, વરીઝ અને ડુઅરશિપ, ઓનરશિપ નહીં રહે, તેમ તેમ નીકળતી બુદ્ધિની વેલ્યુ ખલાસ થઈ જશે. કારણ કે હવે બુદ્ધિ નીકળે છે પણ આપણે સપોર્ટ કરતા નથી. બુદ્ધિ કહે છે કે ભાઈ $1,00,000 ની વેલ્યુ શું છે એ બુદ્ધિ બતાવશે, એનો રોલ છે. પણ આપણે જેનો રોલ વેલ્યુ કરવાનો છે એનાથી સર્વથા મુક્ત અમૂલ્ય એવા શુદ્ધાત્મા છે. ઇનફાઇનાઇટ વેલ્યુ ઓફ અવર રિયલ સેલ્ફ કમ્પેર ટુ રિલેટિવ સેલ્ફ. સમજાય છે? So that means as a બુદ્ધિને આપણે કોઈ પણ વ્યવહાર બગડ્યો હોય તો એમાં બુદ્ધિને એમ કહેવાની કે જો તારામાં તાકાત હોય તો તું આ વ્યવહાર સુધાર અને કામ કર, પણ વ્યક્તિને તું દોષિત જોઈશ તો હું તારું કામ હું એમાં નહીં સાંભળું. હા, આ વ્યવહાર બગડે છે, વ્યવહાર તું સુધાર, પણ વ્યક્તિનું બ્લાઇન્ડ ના કરીશ. વ્યક્તિમાં આમાં નિર્દોષ છે, અકર્તા છે અને આ છે. ગમે તેટલું બુદ્ધિ બતાવે છતાંય ત્યાં બુદ્ધિનું સાંભળવું નહીં. વ્યક્તિ અને વસ્તુ બેની વેલ્યુ છે. પણ વેલ્યુ વસ્તુ છે. સાંભળો, વેલ્યુ ઘટાડવાની મતલબ ડીલિંગમાં ડિફરન્સ નહીં આવે, ડીલિંગમાં ડિફરન્સ નહીં આવે, પણ આ વ્યવહાર બગડે એ સુધારવો તો પડશે ને. સફરિંગમાં ડિફરન્સ આવશે. સફરિંગમાં ડિફરન્સ આવશે. કયું સફરિંગ? જે મન વચન કાયાનું સફરિંગ છે એ સફરિંગ તમને નહીં લાગે વન્સ યુ યુટિલાઇઝ ધ સાયન્સ. આને તો આવવાનું જ છે. હા, એને તો આવવાનું છે, એ તો લઈને આવી છે, એટલે જે રીતનું સફરિંગ છે એ તો આવવાનું જ છે. Once you attach with the intellectual, suffering is outside and inside too. So that is the difference. We can just keep the separation. That's Even it. though Buddhi said you can clear this व्यवहार, but it is up to you. Do the positive and do the effort, and whatever is happened, you accept it. Yeah. And don't blame anybody, don't make a value, don't do anything. Yeah. This is the just today this is over, next day tomorrow will be over. So Right. now every second in your life is past, is gone. Right. Forget about it. Don't take any don't take anything. So now we can experience. So there is another weakness we had it, that we are not able to have not inside about the pure soul. That is the reason we do not remember our experience, that we did experience the Atma, but we did not realizing because we did not keep this note ourselves. But we still continue carry on whatever buddhi, intellect showing us in our life. That is, we keeping it so easily. We don't even have to do any hard work to remember everything. Yeah, and the main thing, માઇન્ડ સ્પીચ અને એક્શનથી જે જીવી રહ્યા છે એને જ્ઞાની પુરુષો લાઈફ કહેતા નથી. Because it is died every moment without your choice. That's correct. Right or wrong? Right. તો જે ઓટોમેટિક ડાયટ થઈ રહી છે, that is our life. No. Life is always live.
Life is always alive. So where is our vision? It is to be called a life. It is to be called a life. મેઇન થિંગ પણ માઇન્ડ સ્પીચ અને એક્શન થી જે આપણે પાસ થઈ રહ્યું છે, that is not life. That is not our life. That is the relative life we carry from the previous birth. But our life, and what is our present vision, what is our present pursuit, and what is our present intention, that is our life. Because at that part we are live. બાકી આ પાર્ટમાં કેવા છે? That છે. આ પ્રયોગ છે આખો કે Yeah. ચાર્જિંગ થાય છે That's it, yeah. છે ને હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છે. પ્રયોગો ચોખ્ખો. પ્રયોગ ચોખ્ખો હોજો That's રે it. પ્રયોગ ચોખ્ખો હોજો હોજો. રે હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું. પ્રયોગો ચોખ્ખો. હોજો રે માનવ કાયા સિદ્ધ મંદિર છે. આત્મા અંદર લોકો રે. Right? એટલે પ્રયોગ મીન્સ એક્શન નહીં, એક્સપેરિમેન્ટ. એટલે બહુ જ જેને કહેવાય સાયન્સ ઇઝ વેરી ક્લિયર એન્ડ ધ નેચર ઓફ સોલ ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ વર્ડ્સ ઓર એક્શન. They give you the only light. Soul is always give you the light, and light is neutral. Light is always neutral. એના માટે સારું ખોટું નથી. સમજાય છે ને? લાઈટ માટે સારું ખોટું છે? તમે લાઈટની હાજરીમાં મારામારી કરો તો એને ફેર પડે, અને પ્રેમ કરો તો એને ફેર પડે ના પડે. લાઈટ ઇઝ લાઈટ, ઓલવેઝ ન્યુટ્રલ. સેમ all kind of mind, speech and action circumstances, soul is always separate. They give you the only light without opinion, without opinion, without good and bad. એટલે મેઇન થિંગ દ્રષ્ટિ ચેન્જ કરી નાખવાની That's છે. it. દાદા કહે છે ને તારે આ બે આંખથી જેવું બીજાને જોવું હોય તેવું જોઈ શકાય છે. આ પાર Yeah. એ જ છે. બરાબર છે. તો આઈ એમ રોંગ. ના, આંખોથી નહીં, દ્રષ્ટિ. એટલે દ્રષ્ટિથી Yeah. આ પાર આંખોથી, જોઈ ચામડાની આંખોથી તો આ જ દેખાય, રિલેટિવ ટ્રુથ દેખાય. પણ જ્ઞાન ચક્ષુ છે એનાથી રિયલ ટ્રુથ દેખાય. હા. જ્ઞાન ચક્ષુ જુદી વસ્તુ છે અને ચર્મ ચક્ષુ જુદી વસ્તુ છે. ચર્મ ચક્ષુ એ ફક્ત ફિઝિકલ જુએ. શું જુએ? સ્થૂળ વસ્તુ જુએ. અને જ્ઞાન ચક્ષુ છે એ શું જુએ છે? સૂક્ષ્મ, સૂક્ષ્મ. જેમાં આપણો ઇન્ટેન્શન આવે અથવા તો ઓપિનિયન આવે. ઓપિનિયન આવે તો લાઈક ડિસલાઈક આવે, અને નહીં તો ઇન્ટેન્શનમાં જ્ઞાન હોય તો સેપરેશન આવે કે ફાઇલ નંબર 1 જુદી અને હું જુદી. આવી રીતે. એટલે એટલું આ સાયન્સ એટલો સુંદર પ્રયોગ છે. અને બધા જ્ઞાની પુરુષો જે એક્સપિરિયન્સ હતા, એક્સપિરિયન્સ પર્સન, એ બધાનો એક જ મત હતો, એક જ વ્યૂ હતો કે જ્ઞાન સહજ છે, સરળ છે અને સુગમ છે. બીકોઝ ઓફ એમાં કશું કરવાનું, મેળવવાનું કે ગુમાવવાનું નથી. પછી કોઈ જાતની લેબર રહેતી નથી બહાર. કશું જ નહીં ને. લેબર કરવાનો નેચર જ પ્રકૃતિનો છે. આપણા પુરુષાર્થમાં કર્તામાં આવી જાઓ. લેબર કરીએ તો કર્તામાં આવી ગયા. લેબર એ પ્રકૃતિનો સ્વભાવ છે, હા, એ સોલનો સ્વભાવ નથી. કોઈ પણ પ્રકારના લેબરથી, માઇન્ડ સ્પીચ એક્શનના લેબરથી સોલનો એક્સપિરિયન્સ ના થાય. પાપ પુણ્ય બંધાય. ડુઅરશીપ હોય તો ડુઅરશીપ એટલે કરતા પુણ્ય. મેં કર્યું એટલે પુણ્ય બંધાય. સારું હોય તો, ખરાબ હોય તો પાપ બંધાય. એને સોલ સાથે લેવા દેવા નથી. દાદા કહેતા ને મેં સાંભળ્યું છે, વાંચ્યું છે કે સિમંદર સ્વામી જે હાથ પગ વાળી બેઠી ગયા છે, એ રીતે તમે હાથ પગ બેસી જાઓ. એ સમજાવો ને સર. એ એવું કહેવા માંગે છે, સી વોટ ધે સેઝ. આ આપણું જે વિતરાગનું સિમ્બોલ છે શું કહેવા માંગે છે? If I have an infinite power, still we cannot do anything in this universe
independently. So whatever happened in our life is only scientific circumstantial evidence, and scientific circumstantial evidence is created by the nature, not by us. Why they create the circumstances? Because of our suffering. Because of our suffering. They don't create without our suffering. Then they never create FAZ. It's an exit. But in our vision, because of our wrong belief, કઈ પણ સફરિંગ આવે તો આમને કર્યું. That's it. So they create a new cause for the next person. Title of ownership and title of doership. આ ક્રિએટ કરે છે wrong belief. તો મન વચન કાય જે મશીનરી ચાલી રહી છે એમાં ક્યાંય અંદર અહંકારની આંગળી ના ઘલાઈ જોઈએ કે મેં કર્યું. That's it. તો કે તારા કે આંગળી કપાઈ જાય છે. 6 વસ્તુમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ એન્ડ એક્શન, આ 6 વસ્તુનું પેકેજ each and every human નું રેડીમેડ છે. રેડીમેડ. Right. Yeah. all 6 things. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે તમારે જે વસ્તુ લાઈફમાં એક્શન રૂપે આવશે, એવું મન, એવી બુદ્ધિ, એવું ચિત્ત ફોટા બતાવે, એવો અહંકાર, એવી સ્પીચ, એવું એક્શન, આ આખું પેકેજ રેડીમેડ છે. કેવું છે? રેડીમેડ છે. એટલે ઇટ્સ હેપન ઓટોમેટિકલી. આપણને લાગે કે આવા સંજોગ આવે એના માટે આપણે વિચારવું પડે ને. ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ. Actually you have a power. સમજાય છે? આપણે લઈને જ આવ્યા છે. એટલે દાદા ભગવાનનું વાક્ય છે, સંયોગો શક્તિ લઈને આવે છે. નહીં તો સંજોગ આવે જ નહીં ને. આજે મારે $1 million નું પેમેન્ટ કરવાનું હોય એઝ પર ધ લોન, તો નેચર વિલ ગીવ મી અ સર્કમસ્ટાન્સીસ ઓર પાવર. કુદરતી શક્તિઓ બધી હાજર છે. That's it. As per your previous birth cause. પણ ખાલી ઈગોથી બોલે છે કે મારે That's it. કરવું જોઈએ. Nature will give the circumstances. You have no you never create the circumstances. You create only the bhav. And nature will give you the result in terms of circumstances. એટલે મારે $1 million નું પેમેન્ટ કરવાનું હોય તો I am not capable. But nature will give me a circumstances for the payment because of this is my suffering or this is my karma. સમજાય છે? આપણે $1 million ની લોન લઈએ આપણે, એનો મતલબ એવો ને કે આપણી પાસે છે, પણ સંજોગ એવા આવશે કે પૈસા આવશે ને આપણે પેમેન્ટ થઈ જશે. પણ ઘણીવાર સંજોગ એવા ના આવે, પેમેન્ટ ના આપી શકીએ. તો એવો હિસાબ છે, પણ તો નોર્મલ વાત કરવા માંગુ છું. ન તો પણ એના હિસાબે તો પછી એમાં ઘણા હ્યુમન ડિપ્રેશનમાં જતા રહે છે ને, એમનું જે $1 million હાઉસનું મોર્ગેજ નથી ભરી શકતા, બેંકરપ્સીમાં જઈને પેલા નાના મકાનમાં આવવું પડે છે. તારે તો એને કેટલું બધું એ તો આવે, એ પાર્ટ ઓફ સફરિંગ છે ને. એ પાર્ટ ઓફ સફરિંગ છે. એ વખતે નેચર કેમ શક્તિ નથી આપતી કે see your karma is negative, you are fail in your business too. યા પણ એ વખતે જે શક્તિ જોઈએ છે શક્તિ કેમ નથી મળતી? અને અત્યારે હાલની પોઝિશનમાં ઘણા બધા હ્યુમનો ડિપ્રેશનમાં વહી જાય છે, કોઈ સુઇસાઇડ કરે છે because of the circumstances, that is $1 million of the death and not able to pay with. So now he's in a depression. He killed himself and also has killed all the family members too, who's involved with them. Right. And so many news we can hear that kind, and we didn't realize it. Right, but see, that is also karma, Uday, to see that. Why the natures create this kind of circumstances in your life? Nature is dependent or independent? Nature is independent. Dependent. As per your previous birth? As for my previous birth, and as for my previous vow. Yeah, cause means. That's it.
So that is my previous vow and result up to today. Yeah. Either I success in my $1 million pay the debt, either I'm not success in my pay the $1 million debt. So either way, it's my own vow that. Yeah. And now I'm suffering is because of my karma. Yeah. And if it's my punya karma, I'll be able to, doesn't matter what circumstances, if your $1 million will come out and I'll be able to pay it. Yeah. See what happened in our practical life. આપણે કોઈ વ્યક્તિને $5,000 આપ્યા, $5,000. See, as a loan. Loan. આપણે કોઈને લોન તરીકે $5,000 આપ્યા એઝ અ લોન, Right. $5,000, અને આપણને કમ બેક કરતો નથી, તો આપણને શું થાય? એ દોષિત દેખાતો હોય છે. Right. But when we trade in a stock market and we lost 10,000, Then nothing we're doing. that's it. But loss is there, right? Loss is there, definitely. So this is your misunderstanding, because the person, you know And that he's not giving me money because of that person. That's We are it. blaming him because he's actually both are the circumstances Both are help as circumstances. per our previous words. Cause. not. So, but that is that circumstance. Yeah. That is circumstances we had it that I put in money in a stock market and I lost it. I'm not blaming anybody else because I made a choice and I did it. That is my ahankar Yeah. not letting me accept it because I did it. But I'm giving $5,000 borrow to one of my friend and she's not giving me back, and that time my ahankar blaming her because of is my buddhi say no, that is her fault, she should give me back. So એ બની સિચ્યુએશનમાં જે થયું, હવે અહીંયા મારી બુદ્ધિ ફ્રેન્ડને બ્લાઇમ કરે છે, અહીંયા મેં સ્ટોકમાં રોક્યા હતા, હું લોસ કરી ગઈ, ઇવન મારા હસબન્ડ મને બંનેમાં લોસ તો છે, loss તો તમને જ ગયો છે. લોસ તો મને જ ગયો છે, પણ અહીંયા આગળ હું હસબન્ડ સાથે પણ ઝઘડું છું. Don't blame me, don't get this. That's I made a decision. Okay, I know what I did a mistake. Okay, but I don't want to hear from you. So યા મારો અહંકાર ઊંધો કૂદે છે, અહીંયા મારો અહંકાર ઊંધો કૂદે છે. તો બંને જગ્યાએ ઊંધો તો કૂદે છે, પણ હું ક્યાંય સ્વીકારતી તો છત જ નથી. અહીંયા હું હસબન્ડ જોડે બી આર્ગ્યુ કરું છું અને અહીંયા બેનપણી જોડે પણ આર્ગ્યુ કરું છું because of the same amount of money I lost it. Yes. So now અહીંયા મારે જ્ઞાન ગોઠવવાનું છે કે આ મારા કર્મના ઉદયના અધીને બી એ પાછી નથી આપતી, અહીંયા પણ મારા કર્મના ઉદયના અધીને જ આ લોસ કર્યો છે, તો અહીંયા પણ મારે એની સાથે પ્રેમથી વર્તવાનું છે, અહીંયા બી મારે એની સાથે પ્રેમથી વર્તવાનું છે, અને મારો પુણ્યની રાહ જોવાની છે. જે દિવસ મારું પુણ્ય થશે, કાં તો અહીંયાથી પૈસા આવશે, કાં અહીંથી પૈસા આવશે, કાં ત્રીજેથી આવશે, પણ આવશે ખરા. See, when we invest the money in a business and we make a loss at the end of the year, like at 25,000, હા, at that time we feel bad, definitely. right? Right. And when we invest the money in a real estate and the value is going down, then Same thing. same thing. See, everything is coming in our life because of our previous birth cause. Nobody create the circumstances, Nothing. but nature will create the circumstances as per your previous birth cause. So always see the circumstances created by the nature, not by the person. એટલે એક જ વાક્ય, હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ. નથી. Wrong belief. પણ મને આ મંતર એવું થયું કે આ બધો સંજોગો ઊભા થાય આ એમને આપો. પ્લસ અને માઇનસ ના Yeah. વ્યવહારમાં જે થાય ઊભા, આ જે સ્ટોકનું કહ્યું કે બીજા કોઈ પણ લોસ Yeah. હોય, Yeah. પણ જો હું શુદ્ધાત્મા છું તો આમાં મારું ક્યાંય loss છે જ નહીં ને? Right? You are right. ડ્રામા જે પ્લે થઈ રહ્યો છે એમાં બધું થઈ રહ્યું છે, Once you know the value of yourself, real self, એમાંથી હું તો છું જ નહીં, that's it. તો પછી છૂટું જ થઈ ગયું નાખું, But કર્મો ખરી ના જાય એમાં. why we know the value of our real self? Because of with these five senses we are living in society. At that time, with these five senses plus buddhi and egoism, they always favor the relative truth. બરાબર, They always favor the રિલેટિવ. relative truth. Your intellectual and your ego always favor the relative truth.
So once you know, or you put up the line of demarcation between real truths and relative truths. Both are the truths. But relative truth is always temporary and it depended on circumstances. And our real self is not dependent on circumstances or controlled and governed by the nature. No. એટલે બહાર જે બધું બને છે એ જો કંટ્રોલ નીચેના જ હાથમાં હોય તો પછી ક્યારે પછી માથાકૂટ રહે? Yeah, but ત્યાં see, પછી but બુદ્ધિ, intellectual and ego એટલું easily accept કરતું નથી. Because see, our ego is too strong with our strong belief. Like one person, they do the same mistake on our eye 5 times, 10 times, 15 times, 20 times, then what happened? We not accept it. Because of, at that time, we see the person like he is doer. કાઢતા માંગે. That's it. પછી અભિપ્રાય થઈ જાય છે ને That's it. અને એના હિસાબે પેલા Because of wrong belief. હા, એટલે ક્ષણે ક્ષણે તો જુદું જ પાડવું પડે ને. That is to be called જુદું છે જ. પણ સાયન્સ થી તમે જુદું પાડી શકો છો. એટલે પહેલા જ મેં કીધું, ફર્સ્ટ પુરુષાર્થ શું છે? સેપરેશન. હા. અને સેકન્ડ પુરુષાર્થ શું છે? યુટિલાઇઝ ધ નેચરલ લો ટુ રિમૂવ ધ અજ્ઞાન. રાઈટ. તો ત્યાં અંદર બધો કંટ્રોલ શાંત થઈ જાય ને. થઈ જાય. એટલે આ તમારો આખો સત્સંગ ત્રીજી આજ્ઞા ઉપર જ મહત્વ આપો છો એના ઉપર જ છે ને. પહેલી બીજી ને ચોથી ની પાંચમી ની તો કઈ એટલે વેલ્યુ નથી એવું નહીં. આ ત્રીજી આજ્ઞામાં બધી આજ્ઞા સમય ગઈ. યા યા જુઓ, સાંભળો, એક વસ્તુ ધ્યાનમાં રાખો. દાદા ભગવાનને 1958માં શેનું જ્ઞાન થયું? વ્યવસ્થિત આજ્ઞા વ્યવસ્થિત શક્તિ ને કે 5 આજ્ઞાનું? વ્યવસ્થિત શક્તિ. That's it. વ્યવસ્થિત શક્તિ, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એ સમજતા એમને 10 lakhs years થઈ ગયા. સાથી As per he says, એટલું બધું સાથી લાગે. see, બુદ્ધિથી સમજવું અને દ્રષ્ટિથી રિયલાઇઝ કરવું, it's a two different. It requires some sincere practice. અમારે તો It is not connected with like I am senior. No, it is not connected with the seniority. It is connected with the sincerity. Utilize your vision. So sincerity means how અમારા શરૂઆતમાં મેં શું થયું, દાદા ભગવાનનો દેહ વિલય થયો ને પછી અમે વડોદરા સત્સંગ કરવા જઈએ. અમે તો નાના નાના હતા. દાદા ભગવાન વખતે 17 વર્ષના, 18 વર્ષના, 17, 18 એ બધા મહાત્માઓ તો નાના નાના જોયેલા દાદા ભગવાન વખતે. હવે એમનો દેહ વિલય થયો 87, 2 જાન્યુઆરી 88. પછી અમે લોકો વર્ષ 2 વર્ષ પછી સત્સંગ કરવા બરોડા જઈએ. હવે દાદા જ્યાં સત્સંગ કરતા ત્યાં જ અમે ખર્ચી કરના ખાતામાં સત્સંગ કરીએ બાબુ વકીલને ત્યાં. 3-4 આપતો પુત્રો બેઠા હોય એમાં બધા. પછી એક આપતો પુત્ર બોલે, અડધો કલાક બોલે, પછી બીજો બોલે, એવી રીતે. તો એ લોકોની વિઝનમાં શું હોય, અમને શું કહે, કઈક આન્સર આપે ને આપતો પુત્રો તો એવું કે તમને શું ખ્યાલ આવે? વી આર મોર સિનિયર ધેન યુ. ખ્યાલ આવ્યો? તમે તો આટલા નાના નાના હતા. અમે તો દાદાને 20 yearsથી મળેલા છીએ, 15 yearsથી મળેલા છે. તમે લોકો 10 કે 12 years મળેલા છો. મોટા ભાગના આપતો પુત્રો. એ લોકો 10 થી 12 વર્ષ મળ્યા છે. કેટલાક આપતો પુત્રો મેક્સિમમ 15 વર્ષ મળેલા છે, નોટ મોર ધેન. પણ કેટલાક મહાત્માઓ એટલા સિનિયર છે કે 25 વર્ષ પણ દાદાને મળેલા છે ઇન હિઝ લાઈફ. એટલે એ લોકોને એવું લાગે કે અમે તમારા કરતા વધારે સિનિયર છે. આવું એ પ્રોજેક્ટ કરે જ્યારે આપતો પુત્ર આન્સર આપે ત્યારે. પછી એક દિવસ મારે સત્સંગ કરવાનો આવ્યો એટલે મેં તરત કહી દીધું કે જ્ઞાની પુરુષનું જ્ઞાન એ સિનિયરિટી ઉપર ડિપેન્ડ નથી, સિન્સિયરિટી ઉપર ડિપેન્ડ છે. There is no value of seniority. There is a value of only sincerity. તમે કેટલા સિન્સિયર છો એના આધારે જ્ઞાન ડાયજેસ્ટ થશે, કેટલા સિનિયર છો એના આધારે નહીં. આવું કહીએ એટલે ખ્યાલ આવે કે જે પેલો ઈગો હોય ને, ખોટો ઈગો, આ સિનિયોરિટી તો જોબમાં હોય, અહીંયા સિનિયોરિટી હોય. એટલે આવું બને. પછી આવું કહીએ તો એને અવેરનેસ આવે. શું આવે કે ના, ખરેખર સિન્સિયરિટીની વેલ્યુ છે.
યા શું કહો છો? આપણે આજે સંયોગની વાત કરીએ છીએ કે સંયોગ આવે છે. મારી સમજ એવી છે કે જે પણ સંયોગ આપણાને આવે છે તો આપણી કેપેસિટી હોય એને ફૂલફિલ કરવાની તો જે સંયોગ આવે. મહાવીર સ્વામીનો દાખલો થયો કે જ્યારે પહેલા વાસુદેવ નારાયણ હતા ત્યારે એમને શિશુ રેડેલું એનું જ્યારે મહાવીર થયા ત્યારે આવ્યું, કારણ કે એનામાં સહન કરવાની શક્તિ હતી. ઓકે, તો એવી રીતે દરેક સંયોગ આપણાને એ વખતે સમય આપે છે કે જો તમે સમજી જાઓ તો એ સંયોગનો નિવડો લાવી દો છો, જો નહીં સમજો તો પછી તમારે એ કર્મ ચાલુ રહે. યા બરાબર. એટલે એટલે એવું છે કે સંયોગો શક્તિ લઈને આવે છે. યા શક્તિ બે પ્રકારની છે. You have to fulfill the circumstances as it is, or you lose something. જેમ અમને કીધું કે 1 million ની લોન લીધી, $500,000 ની પે કરી, $500,000 નથી કરી શકતો, નોટ એબલ, લાઈક એની કાઇન્ડ ઓફ પેમેન્ટ. તો સી ધીસ ઇઝ ઓલ્સો સર્કમસ્ટાન્સીસ. ખ્યાલ? એટલે આપણે સંયોગો શક્તિ લઈને આવે છે. ડોન્ટ કેલ્ક્યુલેટ ઇન મટીરિયલ ફોર્મ. સંજોગો શક્તિ લઈને આવે છે. ઇટ મીન્સ યુ હેવ અ પાવર ટુ પાસ યોર સર્કમસ્ટાન્સીસ, બટ બીકોઝ ઓફ યોર ઇગ્નોરન્સ યુ ટેક અ બેડ સ્ટેપ. તમે પાસ કરી શકવાની ક્ષમતા ધરાવો છો, પણ બીકોઝ ઓફ રોંગ બિલીફ, ખ્યાલ આવ્યો, યુ ફીલ મોર સફરિંગ દેન એકચ્યુઅલ સફરિંગ. એમ કોઈ વ્યક્તિ તમને એમ કે, એક્ઝામ્પલ આપું છું કે આમ સાસુ વહુને કે તને રસોઈ બનાવતા નથી આવડતી, એક્ઝામ્પલ. હવે કેટલી વાર લાગે આટલું કહેતા? કેટલી વાર લાગે? બરાબર છે. તારી માએ શીખવાડ્યું નથી. ગમે તે XYZ 2-3 સેન્ટેન્સ બોલી ગયા તો એમાં કઈ કલાકો નથી જતા, લેસ ધેન 1 મિનિટ. કરેક્ટ? હવે બંને જમીન પછી સુઈ ગયા, સાસુ વહુ બે. સાસુને ઊંઘ આવે છે, વહુને નથી આવતી, બીકોઝ ઓફ they calculate the value of the words of sasu, so they are suffering because of his ignorance. Actually સાસુ તો અહીંયા છે નહીં, પણ આખી રાત ઊંઘ નથી આવતી because his ego and calculate the words of સાસુજી, what he says, what she says. આ જે ચક્કર ચાલે, આખી રાત ઊંઘ ના આવે. સાસુએ તો એક જ મિનિટ બોલી, પણ આખી રાત ઊંઘ કેમ ના આવી? બીકોઝ ઓફ રોંગ બિલીફ. પણ એવું છે આ વિભૂતિની અન્ડરસ્ટેન્ડિંગ દ્રષ્ટિ પણ આમાં કામ લાગે. જો એ સાસુ ને મધર ની જગ્યાએ જોયું હોય, મધર એ જ શબ્દ કે ખરાબ નહીં લાગે. હું એટલે જ કહું છું ને, પણ અજ્ઞાનતા એ સફરિંગ છે એમ કહું છું. 1 મિનિટ તમને જે કીધું એ સફરિંગ નથી, અજ્ઞાનતા એ સફરિંગ છે. બુદ્ધિની જરૂર નથી, જ્ઞાનની જ જરૂર છે. અથવા તો એમ કહેવાય સમ્યક બુદ્ધિ કહી શકાય, સમ્યક બુદ્ધિ કહી શકાય. કારણ કે ભલે જ્ઞાન ના હોય પણ અમુક જગ્યાએ લોકો એડજસ્ટમેન્ટ આવી રીતે લઈ જાય. સમ્યક બુદ્ધિ એટલે સવળી બુદ્ધિ એવું કહી શકાય. ધીસ ઇઝ ટ્રુ. યા એની ઉપરથી એક જસ્ટ કલ્પનાનું પિક્ચર ક્રિએટ થયું. ઓકે, તમે જે કીધું એ પ્રમાણે આ જન્મમાં મળેલું જે શરીર છે પંચભૂત, એ એટલા માટે મળ્યું છે કે સફરિંગ માંથી પસાર થાય છે. રાઈટ, એનાથી કઈ થઈ નથી શકતું. કરેક્ટ. હવે એ આપણે સ્વીકારી લીધું. એના પછી એની પહેલાનું જે સેન્ટેન્સ હતું જે હું સમજી શક્યો, કદાચ ખોટું હોઈ શકે, કે આ જન્મમાં આ શરીર જે સહન કરે છે એ ગયા જન્મના કરેલા કર્મ ના બેઝ ઉપર સહન કરે છે. ઓકે, આ બે બરાબર ને? બોલો. ના, હું સાંભળું છું, આન્સર નથી આપતો ત્યારે. પછી એક ત્રીજી વસ્તુ આ પોઈન્ટ ઉપર આવી કે જે સર્કમસ્ટાન્સીસ છે બધા એ પ્રમાણે શરીર કામ કર્યા કરે છે. શરીરથી પોતાથી
કંઈ કામ નથી થતું, કોઈ કર્મની ઉત્પત્તિ શરીર નથી કરી શકતું, એટલું હું સમજી શકું. અને જો 3 વસ્તુ સત્ય હોય મારી સમજમાં, તો મારો દાખલો આપું કે ગયા જન્મની અંદર હું જે સ્વરૂપે હતો ત્યાં શરીર હતું, આ જન્મમાં આ શરીર છે. હવે ગયા જન્મનો જ્યારે સમય પૂરો થયો ત્યારે તો પંચભૂતમાં પડી ગયા, બરાબર છે. આ જન્મની અંદર જ્યારે આ શરીર આવ્યું, આ તો સાવ નવું શરીર છે કે જે ગયા જન્મમાં હતું જ નહીં. એને ગયા જન્મના શરીરની હારે કોઈ લેવા દેવા નથી. એને આ જન્મમાં સ્વરૂપ ધારણ કર્યું. એ શરીર શું કામ કોઈ મુશ્કેલી સહન કરે? એને ગયા જન્મના શરીરે કરેલા કર્મો એની હારે એને કાંઈ લેવા દેવા નથી. રાઈટ, બરાબર. છતાંય આ જન્મમાં એ જે દુઃખ સહન કરે છે, એની મોટા ભાગની વ્યક્તિની ફરિયાદ છે કે આ બધા આવે છે કેમ? ગયા જન્મના કરેલા કર્મમાં નહોતું, મન નહોતું, શરીર એની હારે કાંઈ લેવાની કે દેવાની, છતાંય આ જન્મમાં જે સ્વરૂપ ધારણ કર્યું એ દુઃખી. કઈ મિસિંગ પોઈન્ટ એવું લાગે છે. મિસિંગ પોઈન્ટમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. શું છે? પહેલી વસ્તુ રોંગ બિલીફ, સહન કરવાનું. સહન કરવું એ અજ્ઞાનતાનો શબ્દ છે, સમાધાન કરવું એ જ્ઞાનનો શબ્દ છે. ડોન્ટ સી લો, પ્લીઝ સેટલ. સહન નહીં કરવાનું, સમાધાન કરવાનું. સહન કોને કરવાનું હોય? વન્સ યુ આર ઓનર ઓફ યોર માઇન્ડ, સ્પીચ, એક્શન, તો તમારે સહન કરવાનું છે, નહીં તો સમાધાન કરવાનું છે. નંબર 1. નંબર 2, કર્મો મન વચન કાયાથી બંધાતા નથી, ભાવથી બંધાય છે. ઇન પ્રીવિયસ બર્થ પણ. અને એ ભાવથી બાંધેલા કર્મોને ભોગવવા માટે નેચર વિલ ગીવ યુ ધ બોડી. So the mind, speech and action is only the why the nature give us only for suffering of your previous birth cause, not previous birth action or speech. Bhav is different thing and the suffering is a different thing. Suffering is a compulsory part, and bhav, you create the new cause as per your current intention. આજનું તમારો કયો ઇન્ટેન્શન છે at the time of suffering, that way you create the new cause for the next birth. Nobody can see the cause, everyone can see the only effect. Effect ને જોઈ શકાય, cause ને જોઈ શકાય નહીં. cause મન વચન કાયાથી ના બંધાય. મન વચન કાયાથી જે કંઈ ભોગવી રહ્યા છે એ ઓનલી સફરિંગ છે, એને કોઝ નથી કહેવાતું, ઇફેક્ટ કહેવાય છે. ને ઇફેક્ટ માંથી ઇન્ટેન્શન રૂપે કોઝ ક્રિએટ થાય છે. એ કોઝ ક્રિએટ કરવા માટે 3 વસ્તુ જોઈએ. નંબર 1, પ્રીવિયસ બર્થ ડેવલપમેન્ટ, કરંટ સિચ્યુએશન, એન્ડ ધ થર્ડ વન ઇઝ કરંટ ડેવલપમેન્ટ. આ 3ના ગ્રોસ રૂપે જે ઇન્ટેન્શન ક્રિએટ થાય છે એનાથી નવો કોઝ તૈયાર થાય છે ને કોઝની ઇફેક્ટ નેક્સ્ટ બર્થ મળે છે. એટલે કોઝ મન વચન કાયા કરતું નથી, કરી શકતું પણ નથી. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ કર્મ કરવાનું કે પુરુષાર્થ કરવાનું સાધન નહીં. ના, ભાઈની ઈચ્છા શું છે કે હું સવાલ પુટઅપ કરું. મેં ખાલી જવાબ પુટઅપ જ કર્યો છે, કશું હતું આપણે કોઈ ડિસ્કશન કરશું. શ્યોર. કાલે તમે એ સમજાવ્યું કે ભાવ કેવી રીતના જે 3 આપ્યા ભાવ થઈ જાય છે, એને ડિટેલમાં જાઓ. ઓનરશિપ ની તમે વાત કરી, પૂર્ણ સ્વીકાર્ય, ડુઅરશિપ, બે વસ્તુ, ડ્યુઅલશિપ અને કરતા આય નો ભાવ. આ 2 વસ્તુ જે તમે પેરેલલ જે ચાલે છે એમાંથી મુક્ત થવાની વાત કરી.
અતિ સુંદર અને પૂર્ણ રીતે સ્વીકાર્યા. સંસારની અંદર પછી હું હોઉં કે તમે હો, બરાબર છે. એક પણ જગ્યાએ ગયા એટલે ઓનરશિપ તો બતાવવી જ પડે છે કે આ બેગ મારી છે, આ કપડા મારા છે, આ ચાદર મારી છે, અને આ શરીર મારું છે, અને આ શરીરે બી મારું છે. તો સંસારની અંદર સામાન્ય માણસ માટે પૂર્ણ જ્ઞાન હોવા છતાં શું જ્ઞાની પુરુષ બી ડ્યુઅલ ફેસ લઈને જીવન જીવવાનું સલાહ આપે છે કે એક ફેસની અંદર સમાજ જે રીતે જોવા માંગે છે એ રીતે વ્યક્તિએ વર્તવું જોઈએ, પણ એનું વર્તણૂક વખતે એનું કર્મ જ્યારે કરે ત્યારે એનો ફેસ, એનો ચહેરો બીજી જાતનો હોવો જોઈએ. એ તમે એ રીતે જીવન જીવવાની વાત કરો છો. Give me an example. Whatever you try to explain it, give me a simple and brief example. પહેલી વસ્તુ તો કે સમાજની અંદર જીવવા માટે ના એક્ઝામ્પલ આપણે વર્ણન કરી નાખ્યું ઇઝ ઓકે. એ એક્ઝામ્પલ તમે શું પ્રોજેક્ટ કરવા માંગો છો ખ્યાલ એટલા માટે તમે મને એમ કહો કે જાણી આ તમે જે શર્ટ પહેરેલું છે કોનું છે, તો કહેવાનું કે આ મારું છે. રાઈટ. આ વીટી પહેરી છે કોની છે, તો મારું. રાઈટ. એ મેં તમને જવાબ આપ્યો સારી રીતે. કરેક્ટ બરાબર છે. એ એક જાતનો મારો ફેસ છે. હા. બીજી જાતનો મારો ફેસ એવો જોઈએ કે જો કે હું જવાબ આપું છું કે આ મારું શર્ટ છે, પણ રિયલી એ મારું શર્ટ છે જ નહીં, હું એનો ઓનર છું. ઓકે બરાબર. પછી એ હું ઓનરશિપ નથી. ઓકે. એટલે ડેઈલી દરેક ક્ષણે વ્યક્તિએ ડ્યુઅલ ફેસ ધારણ કરીને જીવન જીવવાની વાત કરો છો કે હું કઈ ભૂલ કરું છું? કહું બહુ શોર્ટમાં કહી દઉં છું, સમયની મર્યાદાને બિલકુલ બ્રીફમાં કહું છું કે ટાઇટલ ઓફ ઓનરશિપ અને ડુઅરશિપ પ્રકૃતિમાં રહેવાનું કારણ કે પરિણામ સ્વરૂપ છે. ટાઇટલ ઓફ ઓનરશિપ ડુઅરશિપ વિઝનમાં હોવું જોઈએ નહીં, એ જ્ઞાનનો પુરુષાર્થ છે. એક્શન ને સ્પીચમાં રહેવાનું એ પરિણામ છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.